ભરતખંડની આ ધરતીને વિશેષ પુણ્યવંતી બનાવવા માટે પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતાના દિવ્ય બ્રહ્મધામમાં બિરાજતા થકા તમામ મુક્તોને અને મૂળ અક્ષરને સાથે લેવાનો વિચાર કરે છે. ભગવાન શ્રી હરિનો આ વખતે એવો સંકલ્પ છે કે ભરતખંડની ધરતીમાં મેં ઘણા બધા અવતારો લીધા. તમામ અવતારો એ પુરુષોત્તમના જ છે. આ લોકમાં આવે જેટલું કામ હોય એટલું કામ પૂર્ણ કરી અને પાછા મૂળ પુરુષોત્તમને વિશે લીન થઈ જાય. દુનિયા જે કહેતી હોય તે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો આવું કહે છે. અને જ્યારે જેવી જરૂર પડે, જેટલો સમય રહેવાની જરૂર પડે એટલો સમય ભગવાન આ ધરતી ઉપર રહે છે. વરાહ વામન ઋષિ રૂપે જ્યારે ભગવાન આવ્યા ત્યારે બહુ રહેવાની જરૂર નહોતી, તો પોતાનું કામ પૂરું કરી અને ભગવાન ધામમાં જતા રહ્યા. રામકૃષ્ણાદિક રૂપે જ્યારે મહારાજ આવ્યા ત્યારે રામા અવતારમાં વધારે જરૂર લાગી તો ભગવાન વધારે રહ્યા. કૃષ્ણ અવતારમાં ઓછી જરૂર લાગી તો ભગવાન 125 વર્ષ રહ્યા. તમામ અવતારોમાં ભગવાને ઘણાક જીવોનું કલ્યાણ કર્યું, પણ જે વસ્તુ કરવાની હતી એ કોઈ અવતારમાં કરી નહીં. આકાશની અંદર ચંદ્ર ઉગે તો બીજને દિવસે ઉગે તો પણ એને ચંદ્ર જ કહેવાય. ચોથને દિવસે ઉગે તો પણ ચંદ્ર જ કહેવાય. અને પૂર્ણિમાને દિવસે ઉગે તો પણ એને ચંદ્ર જ કહેવાય. પણ એના પ્રકાશમાં ભેદ છે. એમ ભગવાન આ ભૂમંડળ ઉપર જ્યારે જ્યારે આવ્યા, ક્યારેક બીજના ચંદ્ર જેવું, ક્યારેક ચોથના ચંદ્ર જેવું, અલગ અલગ કળાઓને લઈ અને ભગવાન આવતા. પણ આ વખતે ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે સંપૂર્ણ 16 કળાએ ખીલેલો ચંદ્ર શરદ પૂનમની પવિત્ર રાત્રે જેમ આખી પૃથ્વી ઉપર પોતાનું દૂધ જેવું અજવાળું પાથરે, એમ આ વખતે મારે કોઈની કરણી સામે જોવું નથી, કોઈ જાત કુજાત જોવી નથી. અને એવી રીતે મારે જવું છે કે જેટલા જીવાત્માઓ યોગમાં આવે તમામનું વગર સાધને કલ્યાણ કરવું છે. વિના સાધને સિદ્ધ દશા પમાડી અને પોતાની રીત સૌથી ન્યારી દેખાડી. આવો દ્રઢ ઠેરાવ કરી અને ભગવાન આ વખતે આવવાના છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિ પોતાના ધામમાં બેઠા થકા વિચાર કરે છે કે ધરતી ઉપર મારે એકાંતિક ધર્મ સ્થાપવો છે, ધર્મ ભક્તિનું પોષણ કરવું છે, અને કેટલાય પામર અને પતિત જીવાત્માઓને મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી છે. કે યુગોના યુગો નીકળી જાય, જન્મના જન્મ વીતી જાય, છતાંય જે મને પામી શકે એમ નથી, એવા જીવાત્માઓ મને ઓળખે, મારું ભજન કરે, એવું આ વખતે મારે કરવું છે. ભગવાન જ્યારે ધામની અંદર આવો વિચાર કરે અને એ જ વખતે આ ભરતખંડની પવિત્ર તીર્થયાત્રા કરી અને ઋષિમુનિઓ બદ્રિકાશ્રમમાં ગયા. ભગવાન વિચાર કરે કે જ્યારે પ્રગટ થવું હોય ત્યારે કંઈક નિમિત્ત બનાવવું પડે. બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનને વંદના કરી
એટલે નરનારાયણ ભગવાને પૂછ્યું કે ક્યાંથી આવો છો? ઋષિમુનિઓ કહે છે ભરતખંડમાંથી. પ્રસન્ન થયેલા ભગવાન કહે છે કે મારી ભરતખંડની પ્રજા કુશળ તો છે ને, ધર્મ નિયમ તો પાળે છે ને? ઋષિમુનિઓ નીચું જોઈ ગયા. ઋષિઓ કહે છે કે મહારાજ, ભરતખંડની પ્રજા જેટલો અધર્મ કરે એટલો આજ કોઈ કરતું નથી. તમે એના અધિપતિ છો, માટે તમે એને કળિયુગના પંજામાંથી છોડાવો. આવી રીતે ઋષિમુનિઓએ ફરિયાદ કરી અને કળિયુગનું વર્ણન કર્યું, અધર્મનું વર્ણન કર્યું. અને એ જ વખતે ભગવાન નરનારાયણે બંને નેત્રોને બંધ કર્યા અને અવતારી એવા પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું. આ વાત હરિલીલા કલ્પતરુમાં લખાયેલી છે. ધામસ્થ પુરુષોત્તમ નારાયણનું સ્મરણ કર્યું ત્યારે ભગવાને એવું કહ્યું કે મારે આ વખતે સર્વે સામર્થ્ય સહિત ભૂમંડળ ઉપર આવવાની ઈચ્છા છે. તમે ગુણાનુવાદ ગાવ, ઋષિમુનિઓ સાંભળે. હમણાં ધર્મ અને ભક્તિ પણ આવશે. મારે ધર્મને અને ભક્તિને માતા પિતા બનાવવાના છે. સભાની અંદર દુર્વાસા મુનિ આવશે. તમે કથા વાર્તામાં મશગુલ હશો એટલે દુર્વાસા મુનિ આવીને તમને શાપ દેશે. ઋષિઓને તો દેશે જ, પણ ભેગો તમને પણ શાપ દેશે. તમારે જરાય ચિંતા કરવાની નહીં. એ શાપને હું મારે માથે ચડાવી લઈશ. એ શાપને અને તમને નિમિત્ત બનાવી અને મારે આ ધરતી ઉપર આવવું છે. નરનારાયણ દેવે તરત જ નેત્રો ખોલ્યા અને નરનારાયણ દેવ ભગવાનની ઉપદેશની વાતો માંડ્યા કરવા કે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે ત્યારે ભગવાન આ ધરતી ઉપર આવે છે. ઋષિમુનિઓ બધાએ ભગવાનના વચનામૃતોનું પાન કરવામાં તલ્લીન બન્યા. અને એ જ વખતે ધર્મદેવ અને ભક્તિમાતા મૂર્તિદેવી આવ્યા. નરનારાયણ ભગવાને સ્વાગત કરીને બેસાડ્યા. અને નરનારાયણ ભગવાન પોતાના માતા પિતાને કહે છે કે હે માતા પિતા, કળિયુગના જોરે કરીને અધર્મ એટલો બધો વૃદ્ધિ પામ્યો છે. હે માતા પિતા, તમારું ધરતી ઉપર ક્યાંય અસુરોએ સ્થાન રહેવા દીધું નથી. ધર્મના નામે ધતિંગો ચાલે, ભક્તિના નામે ભ્રષ્ટવાડો ચાલે. માતા પિતા આગળ જ્યારે કળિયુગનું વર્ણન કરે છે અને એ જ વખતે ભગવાન શ્રી હરિની પ્રેરણાથી દુર્વાસા મુનિ આવ્યા. અને દુર્વાસા મુનિએ નજર કરી તો બધાનું ધ્યાન ભગવાનની વાતો સાંભળવામાં હતું. એટલે દુર્વાસા મુનિએ શાપ આપ્યો કે તમે બધાએ ભરતખંડમાં મનુષ્ય જન્મને પામીને અસુરો થકી કષ્ટને પામશો. ઋષિમુનિઓએ માફી માગી. ધર્મદેવે બે હાથ જોડીને પ્રાર્થના કરી કે અમને ખ્યાલ નહોતો, બાકી તમે આવો અને અમે સ્વાગત ન કરીએ એવું બને જ નહીં. કાંઈક અનુગ્રહ કરો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે નરનારાયણ ભગવાને મને જોયો છતાંય એ પણ કશું બોલ્યા નથી, માટે શાપમાં નરનારાયણ ભગવાન પણ આવી ગયા. ભગવાન તમારી રક્ષા કરવા માટે મનુષ્ય જન્મ ધારણ કરીને હે ધર્મ, હે ભક્તિ તમારા ભુવનમાં પ્રગટ થશે. તમારી કષ્ટ અને અસુરો થકી એ ભગવાન રક્ષા કરશે. આ રીતે ભગવાનને પણ શાપ થયો અને ભગવાન નરનારાયણને થયેલો શાપ અવતારી પુરુષોત્તમે પોતાને મસ્તકે લઈ લીધો. નરનારાયણ દેવ તમામ ઋષિમુનિઓને કહે છે કે તમે ચિંતા કરશો નહીં. ભગવાનને અવતાર લેવાની ઈચ્છા છે એટલે એની ઈચ્છાએ કરીને જ આ દુર્વાસા મુનિનો શાપ થયો છે. તમે તમામ ઋષિમુનિઓ તમને જ્યાં જ્યાં ભરતખંડમાં યોગ્ય માતા પિતા લાગે એને ઘેર તમે જન્મ લેવા માંડો. અને ટૂંક સમયમાં હું પણ હે ધર્મદેવ, હે મૂર્તિદેવી તમારે આંગણે બાળક બનીને આવીશ. એટલે ધર્મદેવ, ભક્તિમાતા, તમામ ઋષિમુનિઓ
જ્યાં જ્યાં જેને યોગ્ય લાગ્યું ત્યાં ત્યાં ભરતખંડની અંદર જન્મ લેવા માંડ્યા. આ બધા સ્વતંત્ર હતા. જ્યાં ધારે, જેના ઉદરમાં ધારે એના ઉદરમાં પ્રવેશી શકે આવા પોતે સમર્થ હતા. ભરતખંડની અંદર ઋષિમુનિઓ માંડ્યા પ્રગટ થવા. અને એ વખતે વિક્રમ સંવંત 1798ની સાલમાં ભક્તિ માતા પ્રગટ થયા અને 96ની સાલમાં ધર્મદેવ પ્રગટ થયા. ઉત્તર હિન્દુસ્તાનમાં અયોધ્યા પાસે ઇટાર નામનું ગામ એને ધર્મદેવે પોતાનું જન્મસ્થાન બનાવ્યું. મોટા થતાં બંનેના લગ્ન થયા અને છપૈયામાં નિવાસ કરીને રહ્યા. આ છપૈયાની ધરતી એ મહાપવિત્ર ધરતી છે. ભક્તિ માતાના દાદીમાં હતા જીવરાણીબા. અને આ જીવરાણીબાને પરાત્પર પુરુષોત્તમ નારાયણે દર્શન દીધેલા. અને એણે એમ કહેલું કે આ છપૈયાની ધરતીમાં અમે પ્રગટ થવાના છીએ. આજે તમારી દીકરી ભક્તિ છે એ મહાભાગ્યશાળી છે, એની કુખે અમે જન્મ લેવાના છીએ. આજે પણ નારાયણ સરોવરને સામે કિનારે 3 છત્રી છે, ધર્મદેવની, ભક્તિ માતાની અને જીવરાણીબાની. આ જીવરાણીબા ત્યાં સતી થયેલા. આ રીતે ભગવાને દર્શન આપીને કીધેલું કે આ પૃથ્વીની ઉપર, આ ભૂમંડળના આખા ગોળામાં છપૈયાની ધરતી જેવી બળવાન છે એવી બીજી કોઈ પણ ધરતી બળવાન નથી. આપણને પણ આ વાત વિચારતા કરી મૂકે કે જ્યાં ખાવાના પણ સાંસા પડે એટલું બધું દારિદ્ર, ભરતજીનો જે ધરતીને શાપ, જેનાથી ભગવાન બિલકુલ અજાણ નહોતા, પણ છતાંય ભગવાને એ ધરતીની સામે નજર નાખી અને એ છપૈયાની ધરતીમાં ભગવાને જન્મ લેવાનું વિચાર્યું. નહીતર ધર્મદેવનું ગામ તો ઇટાર હતું. ક્યારેય એવું ન બને કે જાન લઈને જાય, કન્યાને લાવવાને બદલે વરને મૂકીને આવે. પણ આ તો ભગવાનની ઈચ્છા. ભગવાનને ઇટારમાં જન્મ લેવો નહોતો. ભગવાનને છપૈયાને જ પ્રાગટ્ય ભૂમિ બનાવવાની હતી. એટલે આ બધાય બનાવ બની ગયા. કૃષ્ણ શર્માએ ધર્મદેવને માગ્યા તો એની સામે બાલ શર્માએ તરત આપી દીધા, આનાકાની કર્યા વગર, કે ભલે અહીંયા રહે. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાની અંદર રહે છે અને અસુરોને ખ્યાલ આવ્યો કે આને ઘેર આપણો દુશ્મન હરિ પ્રગટ થવાનો છે. એટલે ધર્મદેવ અને ભક્તિ માતાને 19 વર્ષ સુધી ખૂબ પીડા આપી. નિષ્કુળાનંદ સ્વામીએ બધું જ ટૂંકમાં વર્ણન કર્યું છે. માતા પિતા દુઃખથી કંટાળી અને વૃંદાવનમાં ગયા. અને વૃંદાવનની અંદર જપાત્મક જ્યારે યજ્ઞ કર્યો ત્યારે ભગવાને એમને દિવ્ય દર્શન દીધા. એમ પૂર્ણ પુરુષોત્તમ રાય દીધો કોલ વૃંદાવન માય. દર્શન દઈને એવું કહ્યું કે તમે જરાય ચિંતા કરશો નહીં. તમને સુખ દેવાને વાસ્તે, અસુરોનો નાશ કરવા માટે, ધરતી ઉપર સદ્ધર્મની સ્થાપના કરવા માટે અમે ટૂંક સમયમાં તમારે ઘેર પ્રગટ થશું. ઋષિમુનિઓ અને માતા પિતા બહુ આનંદિત બન્યા. રસ્તામાં આવતા અશ્વત્થામાએ શાપ દીધો કે હરિ હથિયાર ધારણ નહીં કરે. ધર્મ ભક્તિને દુઃખ થયું. હનુમાનજી મહારાજે કહ્યું ચિંતા કરશો નહીં, અને હથિયારની ક્યાં જરૂર છે. ખાલી સંકલ્પ કરશે અને અસુરોનો નાશ થશે. સ્વામી કહે છે, ધર્મ અને ભક્તિ છપૈયામાં આવ્યા. કૌશલ દેશ, સરયુ અને મનોરમા નદીનો પવિત્ર કિનારો, જ્યાં પૂર્વે દશરથ મહારાજાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને બીજા ઘણા બધા યજ્ઞ કર્યા છે. એટલે મનોરમા નદીનો કિનારો એને મખોડા ઘાટ કહેવામાં આવે છે.
તો આ પવિત્ર કિનારે છપૈયા નામનું સુંદર ગામમાં તો કાંઈ હોય કે ન હોય, પણ આજુબાજુની વનરાઈઓ એટલી બધી રળિયામણી, ચૂડા અને બગીહા નામના 2 વન, સુંદર મજાના આંબાવાડિયા, ધરતીને આંબી ગયેલા એના સુંદર ફળ, સરયુ નદીનું પાણી પી અને તૈયાર થયેલી આ લીલી વનરાઈ, ભગવાન શ્રી હરિને અમસ્તા પણ શહેર કરતા ગામડું વધારે ગમતું. તો ધર્મદેવ અને ભક્તિ માતા ત્યાં વાસ કરીને રહ્યા છે. અને ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે અનેક જીવાત્માઓને મારા ધામનું ને મારા સ્વરૂપનું મારે સુખ દેવું છે. કળીબળમાં જે અધર્મ વૃદ્ધિ પામ્યો એનો હું નાશ કરીશ, અને મારા ગયા પછી પણ કલ્યાણનો કાયમ અવિરત માર્ગ ચાલુ રહે એના માટે હું શિક્ષાપત્રી મારે હાથે લખીશ. આવ્યા પહેલાં બધું નક્કી કરી નાખ્યું છે. મારા સ્થાન ઉપર હું આચાર્યની સ્થાપના કરીશ. સ્ત્રી ધનના ત્યાગી સંતો કે જેનો ક્યાંય જોટો ન મળે એવા ભગવાન ફોજને હું તૈયાર કરીશ. અને ક્યારેય કરુણા નથી કરી એવી કરુણા આ વખતે મારે વરસાવવી છે. મોટો અર્થ વિચાર્યો છે એ કરવા અભય નારી નર તે બધાને અભય કરવા છે. ધૈર્યો નર વિગ્રહ સ્વચ્છંદ પરમ પાવન પરમાનંદ. ભગવાન શ્રી હરિએ મનુષ્ય જન્મને ધારણ કરવાનું નક્કી કર્યું. ધર્મદેવ અને ભક્તિ માતાના ભવનમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મીના પવિત્ર દિવસે રાત્રિએ 10 અને 10 ઘડી જાતા માતા પિતાને ભગવાને દિવ્ય દર્શન આપીને કહ્યું છે કે હવે તમારી ચિંતા ગઈ, તમારી નહીં દુનિયા માત્રની ચિંતા ગઈ. જે મારું શરણું લેશે બધાને હું અભય કરીશ, અસુરોનો હું નાશ કરીશ. તમને સુખ આપવા માટે જ મારું તમારે ત્યાં અવતરણ છે, માટે હવે તમે જરાય ડરશો નહીં. સ્વામી કહે છે કે સુંદર દેશ સરવારમાં છપૈયા છબીનું ધામ, ત્યાં પ્રભુજી પ્રગટ્યા ને પુરુષોત્તમ પૂરણ કામ. 9મીની રાત્રિએ ભગવાન શ્રી હરિ ભક્તિ માતા થકી આ લોકની અંદર પ્રગટ થયા છે. શુક્લ પક્ષ છે, પુષ્ય નક્ષત્ર છે, પવિત્ર સોમવારનો દિવસ છે, વિરોધી સંવત્સર છે. ભગવાન શ્રી હરિ કયા યોગની અંદર પ્રગટ થયા એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. આકાશની અંદર દેવતાઓ આવીને વિવિધ પ્રકારના વાજાઓ વગાડે છે. ભગવાને ક્યારેય પણ ધરી નથી અને હવે ક્યારેય ધરવાના નથી એવી સુંદર બાલુડી મૂર્તિને ધારણ કરી છે. દેવતાઓ ગાંધર્વો વગેરે ભગવાનના ગુણ ગાય છે. મંદ સુગંધી ને શીતળ વાયુ આવે છે. જાણે કે સ્વર્ગ શોભતું હોય એમ છપૈયાની ધરતી શોભી રહી છે. આકાશમાંથી ભગવાનના વધામણા દેવતાઓ કરે છે. અબિલ ગુલાલ અને પુષ્પના ઢગલા કરે છે. છપૈયાની ધરતી અબિલ ગુલાલ અને પુષ્પોથી ગરકાવ બની છે. અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વો જય જયકાર કરે છે. ભગવાન શિવ પોતાની પિંગલવર્ણી જટાને છોડી તાંડવ નૃત્ય તોડે. શિવ તાન ગાય, ગાંધર્વ અપ્સરા ગાન. ભગવાન તાંડવ નૃત્ય કરે છે. તમામ ઋષિઓના યજ્ઞો નિર્ધૂમ બન્યા છે. નદીઓના સરોવરો ઝરણાઓના નીર નિર્મળ બન્યા છે. તમામ દેવતાઓ અતિશય પ્રસન્ન થયા છે કે મહારાજ તમે અધર્મનો નાશ કરવા માટે મૃત્યુલોકના, સ્વર્ગલોકના, પાતાળના જીવાત્માઓને સુખ આપવા માટે તમે આજ પ્રગટ થયા છો. ઘેર ઘેર મંગળ વધામણા ગવાય છે. છપૈયાની સ્ત્રીઓ સુંદર પુષ્પની છાબડીઓ ભરી અને ભગવાનને વધાવવા માટે આવી છે. ચારેય દિશામાં આનંદ ક્યાંય સમાતો નથી. કરવા કોટી કોટીના કલ્યાણ પોતે પધાર્યા પરમ સુજાણ. સ્વામીને તો એક જ તાન છે, કરોડો જીવાત્માઓના કલ્યાણને માટે ભગવાન પધાર્યા છે. પૂર્ણ ચંદ્ર જેવું ભગવાનનું સુંદર મજાનો મુખારવિંદ છે. મસ્તક ઉપર વાંકડિયા ભૂરા કેશ છે. જમણા ગાલ ઉપર સરસ મજાની ટીબકડી છે. એકદમ કોમળ નાજુકલી કમળની પાંખડી જેવી ભગવાનની અણિયાળી બંને આંખો છે. ભગવાન જ્યારે મંદ મંદ હસે ત્યારે બંને ગાલે નાના નાના ખંજન પડે છે.
મહામનોહર ભગવાનની મૂર્તિ, નાનું એવું ભગવાનનું પીપળાના પાન જેવું ઉદર છે, શંખ જેવો મહારાજનો કંઠ છે, લાલ પરવાળા જેવા ઝીણા ઝીણા ભગવાનના પાતળા હોઠ છે. મહારાજ પ્રગટ થયા, મંદ મંદ હસે છે. આ જન્મ લઈને આવે એ રડે, ભગવાન જન્મા નથી. ભગવાન પ્રગટ થયા છે. જન્મ અને મરણ એ તો જીવને માથે હોય, જગદીશ્વરને માથે ક્યારેય ન હોય. આપણે તો ટેવ પડી ગઈ છે જન્મ્યા કૌશલ દેશ વેશ બોલવાની. બાકી ત્યાં જન્મ્યા નહીં પણ પ્રગટ્યા આવે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ. માતાના ઉદરના દુઃખ એના આશ્રિતને ભોગવવા પડતા નથી, તો ભગવાનને તો ક્યાંથી આ દુઃખ ભોગવવા પડે. પોતાની ઈચ્છાએ કરી અને ભગવાન પ્રગટ્યા છે. ધર્મદેવ અને ભક્તિ માતા તો મહારાજનું મુખારવિંદ જોઈને બહુ રાજી થયા. મનોહર મૂર્તિ મરમાળેન થાય, મન મગન જન બાળી. જેટલા જેટલા ભગવાનના દર્શન કરે બધાએ વિચાર કરતા થઈ જાય કે આ માણસ નથી. આપણે ઘણા એના નાના બાળકોને જોયા છે, પણ આ તો બધાયથી અલૌકિક છે. જે જુએ નૈણા ભરી, એના મન ચિત્તલે હરી. બસ જન્મથી આ જ કામ હતું કે જેટલા સામે જુએ એના ચિત્તને ભગવાન પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. એક વખત જે મહારાજની સામે જુએ, ભાગવતજીમાં વ્યાસ ભગવાને લખ્યું કે ગોપીઓ ભગવાનને એવું કહે છે કે મહારાજ, એક વખત અમે તમારા ચરણારવિંદનો સ્પર્શ કર્યો, ત્યારથી માંડીને દુનિયાના તમામ સ્પર્શ અમને ભડભડ બળતા અગ્નિ જેવા લાગે. હવે ભગવાનના સ્પર્શમાં સુખ કેવું હશે વિચારો. એક વખત ભગવાનને જેણે નૈણા ભરીને નિરખ્યા તો એને દુનિયાના રૂપ માત્ર તુચ્છ લાગે છે. એવી મરમાળી મૂર્તિને ભગવાને ધારણ કરી છે. જોઈ જોઈ અને બધાયના ચિત્ત તણાય. મુખ મૃગાંક સમસુખ દેણ, શોભે કર ચરણ ચારુ નેણ. ચંદ્ર જેવું સુંદર મુખારવિંદ છે. નખશિખ છબી સુખ રૂપ, અંગો અંગ શોભા છે અનુપ. સામાન્ય અતિ રૂડું નાનું બાળક હોય તોય આપણે એની સામે બે ઘડી જોઈ રહીએ. આપણું કોઈ સગા સંબંધીનું ન હોય તોય એને માથે પાછા હાથ ફેરવીએ, એને ગાલે જરાક હાથ અડાડીએ. તો સ્વયં દુનિયાનો માલિક જ્યારે બાળક બન્યો હશે ત્યારે એના રૂપમાં તો શું ખામી હશે. જોઈ સફળ કરે જન જન્મ, એવી રૂપાળી મૂર્તિ છે રમ્ય. જુએ હેતે જે જન હુલસી, એના અંતરમાં જાય વસી. એક વખત જોવે એના અંતરમાં વસી જાય, પછી વિસાર્યા પણ ન વિસરે. સૂતા બેઠા સદાય સાંભળે, પછી ભૂલાય જ નહીં. ભગવાન શ્રી હરિ જ્યારે નાના હતા ને પારણિયાની અંદર પોઢ્યા હતા, એ વખતે ધર્મદેવનો મિત્ર રામદયાળ ધર્મદેવને મળવા માટે આવ્યા હતા. ભગવાન પારણિયામાં સૂતા હતા. ભક્તિ માતા કંઈક ઘરનું કામ કરતા હશે અને ફળિયામાં જે આંબલી છે ત્યાં ચોતરો ઓટો હતો, એના ઉપર ધર્મદેવ અને રામદયાળ બંને બેઠા બેઠા ભગવાનની વાતો કરે છે. અને એ જ વખતે મહારાજ પારણિયામાં પોઢેલા. હવે પારણિયામાંથી એકદમ બેઠા થયા અને બેઠા થઈને ચારેય બાજુ નજર કરી તો ભગવાનને ચૂસણી બહુ વાલી હતી. તો ચૂસણી તો કેટલી દૂર ઓસરીમાં પડેલી, ભક્તિ માતા આપવાનું ભૂલી ગયેલા. એટલે મહારાજે આમ ચારેય બાજુ નજર કરી અને પછી પારણિયામાંથી નીચે ઉતર્યા અને ભાખોડિયા બેર જઈને ચૂસણી લઈ લીધી ને પાછા પારણિયામાં જઈને સૂઈ ગયા. ધર્મદેવ અવળું ફરીને બેઠા છે. રામદયાળની નજર ગઈ ને એણે આ દ્રશ્યને નજરો નજર જોયું. એટલે રામદયાળે તરત જ પ્રશ્ન કર્યો કે હે ધર્મદેવ, આ તમારા પુત્ર કેટલા મહિનાના થયા? ધર્મદેવ કે હજુ તો 2.5 મહિનાના છે. રામદયાળ કે છે કે આ માણસ નથી. ધર્મદેવ કે પણ હવે આપણા ઘરે આવ્યા ને કેમ માણસ નહીં? માણસ જ, મારો દીકરો છે. રામદયાળ તરત જ ઊભા થયા. ધર્મદેવ સાથે ભગવાનના પારણા પાસે ગયા. ભગવાન આમ ચૂસણી હાથમાં લઈને ચૂસતા ચૂસતા બચકારા બોલાવે. રામદયાળે જ્યાં આવીને પારણિયામાં હવે 2.5 મહિનાનું બાળક ખોયામાંથી નીચે કેવી રીતે ઉતરે અને એ કેવી રીતે ચૂસણી લેવા જાય ને કેવી રીતે ચાલે ને એને આટલી બધી બુદ્ધિ જ ક્યાંથી હોય? હજુ તો આંખોય ખુલ્લી ન હોય.
એટલે રામદયાળે ધર્મદેવને કહ્યું કે આ તમને ભલે તમારો દીકરો દેખાય પણ મને આ માણસ દેખાતો નથી. આવી રીતે જ્યાં કહ્યું ને ત્યાં ભગવાનને ચૂસણી મુખારવિંદેથી આગે કરીને મોઢું ખોલીને આમ ખડખડાટ હસ્યા. અને જ્યાં હસ્યા ને ત્યાં તો મુખારવિંદમાંથી શીતળ શાંત ઘાટો તેજનો છેરડો નીકળ્યો અને આખું ધર્મદેવનું ઘર તેજ તેજ ભરાઈ ગયું. પણ ધર્મદેવને કાંઈ દેખાય નહીં, આ બધું રામદયાળને દેખાય. એ તો અહો અહો માંડો કરવા એકદમ પારણિયાથી આગો હટી ગયો અને એને સમાધિ થઈ ગઈ. ભગવાને પોતાનું દિવ્ય ધામ બતાવ્યું અને ધામની અંદર બિરાજમાન મૂર્તિ બતાવી. એને જ્ઞાન થયું કે આ જ મૂર્તિ ધર્મદેવને ઘેર પુત્ર બનીને આવી છે. ભગવાને તે જ પોતામાં સમાવી લીધું કે આ રામદયાળ ગાંડા થઈ જશે. ભગવાનના દર્શન કરીને રામદયાળ ગયા, પણ એમ કહેવાય છે પછી તો ઘનશ્યામ મહારાજ મોટા થયા, ઘણીવાર એને ઘેર ગયા હશે, પણ આને તો ભાખડિયાભેર ચાલીને પેલી ચૂસણી લેતી મૂર્તિ જ દેખાય. અને અંતકાળે પણ એને ભગવાનનું આ સ્વરૂપ યાદ રહી ગયું. એણે કાંઈ ભજન કર્યું નથી અને છેલ્લે ભગવાન શ્રી હરિ એને તેડવા આવ્યા અને બાળ સ્વરૂપ બતાવ્યું અને મહારાજ એને ધામમાં લઈ ગયા. ખાલી એક જ વખત જોયું પણ છતાંય મૂર્તિ ચિત્તમાં ચોંટી ગઈ. ભગવાનનું કામ જે હતું યથા યથા મનોવૃત્તિમ સોસ્મિન સ્યાદ કરો તથા તથા, જેવી રીતે જીવનું મન પોતામાં ખેંચાય એ જ કામ કરવું. જો રામદયાળ બેઠા ન હોત તો ભગવાન ચૂસણી લેવા ઉતરવાના નહોતા. એને નિશ્ચય કરાવવા માટે થઈ અને પ્રભુ પારણિયામાંથી નીચે ઉતર્યા. આવી દિવ્ય લીલાઓ ભગવાન શ્રી હરિ કરે છે. માતા પિતાને આનંદ પમાડે. ક્યારેક ક્યારેક તો ધર્મદેવ અને ભક્તિ માતાને પણ ચિંતામાં મૂકી દે કે આ માણસ હશે, આ દેવ હશે કે ભગવાન હશે. એવી દિવ્ય લીલાઓ કરે. રામપ્રતાપભાઈ એક વખત બહાર ગયેલા તો ક્યાંક મોટું કોળું જોયું. હવે કોળું તો બહુ મોટું થાય એટલે પોતાથી એકલા ઉપડે એવું નહીં, એટલે એક માણસને સાથે લાવીને કોળું ઉપડાવી અને પોતાને ઘેર લાવીને ઓસરીમાં મૂક્યું. ભક્તિ માતા ધર્મદેવ બધાએ કહે છે કહો આવડું મોટું કોળું ક્યાંથી લાવ્યા? તો કે આનું મારે બી બનાવવું છે, એટલા માટે આ કોળું હું લાવ્યો છું. હવે ઓસરીમાં કોળું મૂકી અને રસોડામાં ધર્મદેવ અને રામપ્રતાપભાઈ ભોજન કરવા માટે બેઠા અને ભગવાન શ્રી હરિ તો ઓસરીમાં રમતા હતા. હજી ઊભા ઊભા ચાલતા શીખ્યા નથી. 7-8 મહિનાની મહારાજની ઉંમર હશે. ભક્તિ માતા પીરસીને જમાડે છે તો ઘનશ્યામ મહારાજ માંડ્યા ધક્કો મારીને કોળું દેડવવા. નાના છોકરાથી આટલું મોટું વજનદાર કોળું ક્યારેય દડે નહીં. ભગવાન કિલકિલાટ કરે અને એટલા બધા હશે. ભક્તિ માતા વિચાર કરે કોઈ છે નહીં, ના એકલો એકલો કેમ હશે છે. બહાર આવીને જ્યાં જોયું ત્યાં તો પગની લાત મારે કોળું દડીને સામે દિવાલે ભટકાય. ભક્તિ માતા કહે છે કરે રામ પ્રતાપ જોતો ખરો, આ ઘનશ્યામ હજી ચાલતા શીખ્યા નથી, બોલતા શીખ્યા નથી ને આટલું વજનદાર કોળું તમારે મજૂર કરીને લાવવું પડ્યું અને આ તો કેવા દેડવે છે. અને ભગવાન એવી કિલકારીઓ બોલાવે. એકદમ રામપ્રતાપભાઈ ધર્મદેવ બહાર આવ્યા ત્યાં તો મહારાજે કોળું હતું ને બેઠા બેઠા પોતાની ટચલી આંગળી ઉપર આમ લઈ લીધું. કોળું માંડ્યું ફરવા. ધર્મદેવને ભક્તિ માતાને એવા દર્શન થયા કે ત્રિભંગી સ્વરૂપે ગિરિરાજ ગોવર્ધનને પોતાની આંગળી ઉપર ધારણ કરેલા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હોય ને એવું દેખાણું. ભક્તિ માતા તો આડોશ પાડોશમાં દોડ્યા, જેને જોવું હોય તે આવો. આજુબાજુમાંથી બધી સ્ત્રીઓ ભેગી થઈ ગઈ અને બધાને શ્રી કૃષ્ણ રૂપે ગોવર્ધનને જાણે કે તોળી રહ્યા હોય એવા દિવ્ય દર્શન આપ્યા. પછી ભગવાને તરત જ તેજ પોતામાં સમાવીને કોળું નીચે મૂકી દીધું. તમામ સ્ત્રીઓ ભક્તિ માતાને કહે છે કે હે માં, આ તમારા પુત્ર એ તો સાક્ષાત વૃંદાવન વિહારી હોય એવું અમને લાગે છે. ભક્તિ માતા કે ક્યારેક ક્યારેક મને લાગે છે ને ક્યારેક ક્યારેક પાછા માણસ જેવા લાગે છે. ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરીને આવે ત્યારે પોતાની તમામ શક્તિ અને પોતાની તમામ સામર્થ્યને છુપાવી રાખે છે. તો આવી મૂર્તિને ભગવાને ધારણ કરી શા માટે? એવી મૂર્તિ આજ અલૌકિક ધરી બહુની ટાળવા ભીખ.
આ મૂર્તિ એટલે ધારણ કરી કે બધા એના જન્મ મરણની બીકને આ મૂર્તિના પ્રતાપે કરીને ટાળી દેવી છે. દિન દિન પ્રત્યે જો દયાળ વધે નિત્ય ચંદ્ર જેમ બાળ, સૌ ભક્તને સુખ દેવા પોતે અક્ષરપતિ થયા એવા. સુદ પક્ષનો ચંદ્ર વધે એમ ભગવાન વધવા માંડ્યા, મુખ હાસે જુક્ત હંમેશ શોભે બહુ બાલુડે વેશ. ભગવાન બાલુડા વેશમાં અતિશય શોભે છે, રૂવે નહીં રાજી રહે ઘણું, તેણે મન હરે સૌ તણું. કાંઈ પણ થાય તો ભગવાન રડે નહીં. ગોઠણિયા ભેર ચાલતા ચાલતા ઉંબરો ઉલંઘવા જાય તો ગલટિયું ખાઈને પડી જાય ને પાછા ઊભા થઈ જાય. ક્યારેક ક્યારેક ભગવાન રડવાનો ઢોંગ કરે, ભક્તિ માતા હાથ મૂકે પણ એકેય આંસુડું આવે નહીં. આ ભગવાનની મનુષ્ય લીલા છે. ક્યારેક ક્યારેક બ્રહ્માનંદ સ્વામી મહારાજને એવું કહેતા કે મહારાજ, માણસ હોય નહીં અને માણસ થવાનો ઢોંગ કરે ને એનો ઢોંગ ગમે ત્યારે ઉઘાડો પડી જાય. જે ભગવાન હોય અને છતાંય મનુષ્ય થવાનો ઢોંગ કરે તો એ ખુલ્લો થયા વગર રહે જ નહીં. મહારાજ ઘોડા ઉપર બેસી અને બધા દરબારોની સાથે જતા હતા. એમાં મહારાજે ઘોડી દોડાવી અને મહારાજ આગળ થઈ ગયા. સોમલા ખાચરની ઘોડી પાછળ હતી. હવે એણે મહારાજની પાછળ પાછળ ઘોડી દોડાવીને બીજા બધા પાછળ રહી ગયા. મહારાજને સોમલો ખાચર બે જ આગળ. અને આગળ જતા ભગવાન માણકી ઉપર નહોતા બેઠા, પણ કોઈએ ઘોડી ભેટ કરી હશે એના ઉપર બેઠેલા. તે આગળ જતા મહારાજ એકદમ ઘોડી ઉપરથી પડી ગયા. હવે પડી ગયા તો એકદમ આમ ઘોડી તો બાજુમાં રહી, પણ મહારાજ નીચે પડ્યા ગોટો વળીને માંડ્યા ઉંકારા કરવા. અરે રે, બહુ વાગી ગયું, બહુ દુખે છે. સોમલા ખાચર ઘોડી ઊભી રાખીને નીચે ઉતરીને પછી બાજુમાં આવ્યા. અને મહારાજને કે ધતિંગ શું કરો છો? કાંઈ વાગ્યું નથી, સાવ ખોટું બોલો છો. તમને વાગે? ઘોડાને વાગે મહારાજ, તમને વાગે નહીં. છાના માના ઊભા થઈને ઘોડે ચડી જાવ. મહારાજ કાંઈ બોલ્યા વગર ઊભા થઈને ઘોડે ચડી ગયા. સોમલા ખાચરે કીધું કે ઢોંગ કોઈના છાના રહે જ નહીં, છતાં થાય જ. તમને કાંઈ વાગ્યું નથી, બતાવો મહારાજ. કંઈ લોહી નીકળ્યું છે, ક્યાંય સોજી ગયું છે? મહારાજ કાંઈ બોલ્યા જ નહીં, ઘોડે જ બેસી ગયા. એમ આપણામાં તાકાત હોય ને બતાવવા જઈએ ને તો આપણે એવું થાય. બરાબર ના પડી ગયા હોય ને વાગ્યું હોય ને કોક ઊભા કરે, પણ મને કાંઈ નથી થયું. પણ તમે હાલો ત્યારે થોડું અસતું રહે. પગ ખેંચતા હોય ને હાથ આમ કરતા જતા હોય, આપણને ખ્યાલ આવી જાય કે આને વાગી ગયું છે. એટલે ભગવાન આવી દિવ્ય લીલાઓ કરતા. તો બાળ સ્વરૂપે પણ મહારાજ માતા પિતાને, છપૈયા વાસીઓને બધાને અતિશય આનંદ આપે છે. એક વખત મહારાજને ભક્તિ માતા દૂધ પીતા શીખવાડતા હતા. શંખની અંદર દૂધ ભરી અને વહેલો મહારાજનો પૈપાન સંસ્કાર કર્યો, ગોમતી ગાયનું દૂધ. પણ મહારાજને મોળું દૂધ ઓછું ગમે એટલે અંદર સાકર ઘૂંટી અને ભક્તિ માતાએ દૂધ પાયું, થોડુંક પીધું અને પછી ન પીધું. વાટકાને એક બાજુ મૂકી અને મહારાજ તો રમવા માંડ્યા. ઘણા બધા રમકડા ભક્તિ માતાએ આપ્યા અને માતાજી કામ કરવા ગયા. હવે ધર્મદેવ ચોતરા નીચે આંબલી નીચે બેઠા બેઠા ભાગવતજીનો પાઠ કરે છે. ભગવાન શ્રી હરિ રમે છે, તમામ રમકડાઓનો ઘા કરી દે, વળી પાછા ત્યાં જઈને દોડીને લઈ આવે. ભાખડિયા ભેર મહારાજ ચાલે. અને એ જ વખતે મહારાજના મામા વશરામ તિવારી અને સુંદરી મામી બંને ધર્મદેવને ઘેર આવ્યા. ઘનશ્યામ મહારાજ દોડીને જ્યાં ધર્મદેવ ભાગવત વાંચે છે ને તેની સામે પલાઠી વાળીને બેસી ગયા, જાણે કથા સાંભળતા હોય. થોડું જોરથી ધર્મદેવ ભાગવતનો પાઠ કરે એટલે ભગવાન એકાગ્ર મન રાખી અને આંખો બંધ કરીને ભાગવત સાંભળવા બેસી ગયા. વશરામ મામા પણ ધર્મદેવની બાજુમાં કથા સાંભળવા બેઠા. અને સુંદરી મામી ભક્તિ માતાને મળ્યા અને પછી ઘનશ્યામ મહારાજ જે ચોતરા નીચે કથા સાંભળતા હતા ને એને બોલાવ્યા. ઘનશ્યામ મહારાજને કહે છે, ઘનશ્યામ મારી પાસે આવો. એટલે ભગવાન કથા સાંભળવી પડી મૂકીને ભાખોડિયા ભેર દોડતા સીધા મામીના ખોળામાં જઈને પડ્યા. એટલે મામીએ મહારાજને માથે હાથ ફેરવ્યો અને રમાડે છે. રમાડતા રમાડતા ચરણારવિંદ હાથમાં લીધા.
લાલ ચોળ ચરણારવિંદના તળિયા ને એમાં સુંદર મજાના ચીન જોયા મામીએ પહેલી વાર. એટલે ભક્તિ માતાને બોલાવીને કહે છે કે આ ઘનશ્યામના ચરણમાં આ બધું શું છે? એટલે ભક્તિ માતા બાજુમાં બેઠા મહારાજનો જમણો ચરણ હાથમાં લઈને કીધું કે જુઓ, આ છે ને અંગૂઠા આંગળી વચ્ચેથી નીકળીને પાની બાજુ જાય છે ને એ ઉર્ધ્વ રેખા છે. અને આ ઘનશ્યામનો જે જમણો ચરણ છે ને એમાં 9 ચિહ્ન છે. અંગૂઠામાં જવનું, વજ્ર, જાંબુ, ધ્વજ, કમળ, અંકુશ, આ બધા ચિહ્ન છે. ત્યારે મામી કહે છે કે આ તમને કોણે કીધું? ભક્તિ માતા કે આને ચિહ્ન તો જન્મથી છે પણ અમને કાંઈ ખબર નહોતી, પણ માર્કંડેય મુનિ નામ પાડવા આવ્યા ને એણે કીધું. અને અમે કોઈને વાત નથી કરી, પણ માર્કંડેય મુનિ એવું કહેતા કે જેના ચરણમાં ચિહ્ન હોય ને એને ભગવાન કહેવાય. અમને તો અમારા દીકરા જેવો જ લાગે છે. આ એનો ડાબો ચરણ છે. આ ડાબા ચરણની અંદર પણ ઉર્ધ્વરેખા છે, કળશ, વ્યોમ, અર્ધચંદ્ર, ગોપદ, ધનુષ, ત્રિકોણ, આ 7 ચિહ્ન છે. ભક્તિ માતા આવી રીતે ચિહ્ન બતાવે છે સુંદરી મામીને, અને ભગવાન શ્રી હરિ મામીની સામે જોઈ રહ્યા છે. અને મહારાજની ઈચ્છાથી ભગવાનની ઉર્ધ્વ રેખામાંથી તેજનો શેરડો નીકળ્યો. સુંદરી મામી તો સ્થિર જ થઈ ગયા અને એવું દિવ્ય તેજ નીકળ્યું, આખા ધર્મદેવના ઘરની અંદર તેજ વ્યાપી ગયું, ચારે દિશાઓમાં પણ વ્યાપ્યું. સુંદરીબાઈ વગેરે તો જોઈ રહ્યા છે અને એ તેજની અંદર ભગવાનનું દિવ્ય ધામ જોયું. રામ પ્રતાપભાઈને પણ અતિશય આશ્ચર્ય થયું. આવી રીતે ભગવાન શ્રી હરિ દિવ્ય બાળ લીલાઓને કરે છે. ક્યારેક ક્યારેક જેટલા જીવાત્મા યોગમાં આવે ને મહારાજને એમ થાય કે આને કંઈક બતાવવા જેવું છે, તો એને ભગવાન પોતાનું દિવ્ય અલૌકિક ઐશ્વર્ય એને બતાવે છે. તો આમ છપૈયાપુરમાં ભગવાન શ્રી હરિ મોટા થાય છે. પછી છપૈયાથી મહારાજ અયોધ્યા પધાર્યા અને અયોધ્યાની અંદર પણ કેટલાય જીવાત્માઓને ભગવાને સુખિયા કર્યા, કારણ કે અવતાર જ એને માટે છે. મોટે ભાગે આવ્યા ભગવાન દેવા સૌજનને અભયદાન. શા માટે આવ્યા છે? આપણને બધાને અભયદાન આપવા. એક હાથ આમ જ રાખે છે અને એમાં આટલું મોટું અભય ચક્ર ભગવાન ધારણ કરે કે અમારા આશ્રિતનું અમે કાયમને માટે રક્ષણ કરશું. જેમ આવ્યા છે ધામથી ધારીને એમ જ તારશે નરને નારી. આપણે તો ઘણું ધાર્યું હોય પણ ધાર્યા કામ આપણા થતા નથી. સ્વામી કે આ ધામમાંથી જે ધારીને આવ્યા છે ને એના કરતાં ચડિયાતું કામ કરીને જશે. સૌજનને કરવા છે સુખી, નથી રાખવા કોઈને દુઃખી. બસ આ લોકમાં આવવાનો ઈશક એક જ છે કે મારા ગયા પછી દુનિયામાં કોઈ જીવ દુઃખી રહેવો ન જોઈએ. સૌ જીવની લેવી છે સંભાળ, અને એ જ અર્થે આવ્યા છે દયાળ. એટલા માટે જ ભગવાન આવ્યા છે. અયોધ્યાની અંદર ઘણા સમય સુધી ભગવાન રહ્યા. 8 વર્ષની ઉંમરે મહારાજને જનોઈ આપી અને જનોઈ આપ્યા પછી 3 વર્ષ સુધી ઘેરે રહ્યા. માતા પિતાને દિવ્ય ગતિ આપી અને ભગવાને વિચાર કર્યો કે જે અર્થે મારો આ અવતાર છે, અવતાર કાર્યને હવે હું ચાલુ કરું. એટલે ભગવાન વિક્રમ સંવત 1849 અષાઢ સુધી 10મીનો પવિત્ર દિવસ, તે દિવસે સવારે આપણા જેવા કરોડો જીવાત્માઓના કલ્મશને કાપવા માટે, માયાના મોહને છોડાવીને પોતાના સુખે સુખિયા કરવા માટે અડવાણે ચરણારવિંદે ભગવાને વનની વાટ લઈ લીધી અને જ્યાં નજર હતી ને એ બાજુ ભગવાને દોટ દીધી. જેટલા ઋષિમુનિઓ, સિદ્ધો, મહાત્માઓ વનની અંદર આરાધના કરતા એ તમામની ઈચ્છાઓને પૂર્ણ કરી છે. ફરતા ગોપાળ યોગીની પાસે આવ્યા. પછી ગોપાળ યોગીને મળીને કરી એની ઈચ્છા પૂરી વળી. એની ઈચ્છાને પૂર્ણ કરી એને દિવ્ય ગતિ આપી અને નિશાની માટે એનો ગુટકો લેતા આવ્યા. ત્યાંથી ભગવાન શ્રી હરિ નવલખા પર્વતે પધાર્યા. એકનું કલ્યાણ તો કર્યું જ નથી, એક સાથે 9 લાખ યોગીઓને 9 લાખ રૂપ ધારણ કરીને મળ્યા અને દરેકને કલ્યાણનો કોલ આપ્યો. તમારું શરીર પડશે, આ વર્ણિવેશની મૂર્તિને યાદ કરજો, અમે તમને તેડવા માટે આવશું.
તમામ યોગીઓનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એમ જીવ ઉદ્ધારવા કાજ ફરે હદ બે હદે મહારાજ. જે જીવ આવે છે નજરે એને ધામના નિવાસી કરે. કોઈના દર્શનથી મોક્ષ થાય, કોઈનો વળી સ્પર્શ કરે અને મોક્ષ થાય, કોઈને પ્રસાદી જમાડે ને મોક્ષ કરે, કોઈને પોતાની કામણગારી આંખોના કામણ કરીને પોતાના સ્વરૂપમાં ચિત્ત ખેંચીને એ જીવાત્માનો ઉદ્ધાર કરે. અનેક શહેર, અનેક નગર, ગામડાઓ, જંગલો એને પાવન કરતા ભગવાન શ્રી હરિ ગુજરાત પ્રાંતની અંદર આવ્યા છે. ને જેણે જેણે નજરે જોયા એ બધાય ધામને પામી ગયા. પછી પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, માણસ હોય તોય ભલે, શાળી હોય, મુમુક્ષુ હોય. ગિરી ગુફામાં જે ગેબ હતા, કાંઈ સમુદ્ર તટ સેવતા, હિમાલયની કંદરાઓમાં વર્ષોથી ભગવાનને મેળવવા માટે કેટલાય વૈરાગીઓ આરાધના કરતા, એક એક ગુફામાં જઈ એને દર્શન આપી અને ભગવાને એની સાધનાની પૂર્ણાવતી કરાવી છે. તેનું કર્યું છે પરમ કલ્યાણ. પોતે મળી પ્રગટ પ્રમાણ, વળી નિજ મૂર્તિને પ્રતાપે મહારાજ કર્યા અનેક જીવના કાજ. પોતાની મૂર્તિને પ્રતાપે ભગવાને તમામ જીવાત્માઓના કલ્યાણ કર્યા. 7 વર્ષ સુધી ભગવાન વિકટ વનની અંદર વિચર્યા. જોનારાને ધર્મદેવના પુત્ર જ ન લાગે ને એવું શરીર તપ કરી કરીને સૂકવી નાખ્યું. શરીરમાં એક એક નાડીઓ લીલી છમ દેખાય. મસ્તક ઉપર મહારાજને મોટી જબર જટા. 7 વર્ષથી ભગવાન શ્રી હરિયા જટા બાંધેલી અને એકદમ દુબળું શરીર, પણ ભાલની અંદર તપનું તેજ ઝળહળે છે. તો આવા ભગવાન ફરતા ફરતા ગુજરાતની ધરતીને, ગામડાઓને, શહેરોને પાવન કરતા કરતા સોરઠ દેશની અંદર આવ્યા. અને સ્વામી એમ કહે છે કે સોરઠ દેશે સોયામણું ગામ, સોરઠ દેશે સોયામણું ગામ, સોરઠ દેશે સોયામણું ગામ, સોરઠ દેશે સોયામણું ગામ. તિયાયલ બેલો આવી રહ્યા, તિયાયલ બેલો આવી રહ્યા. ગરીબા જીવ પર દયા, ગરીબા જીવ પર દયા, ગરીબા જીવ પર દયા, ગરીબા જીવ પર દયા. સોરઠ દેશમાં સુંદર સોહામણું લોજ નામનું ગામ છે. જોતાની સાથે જ મન મોહી જાય. ત્યાં અલબેલો આવીને રહ્યા, કરી બહુ જીવ પર દયા. અનેક જીવાત્મા ઉપર દયા કરી. ગોદોહન માત્ર પણ જે ભગવાન ક્યાંય સ્થિર ન રહે એવા ભગવાન લોજની અંદર કાયમને માટે મુકામ કરીને રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન લોજ છે. લોજવાસીના આપણે કાયમને માટે ઋણી કે એણે ભગવાનને ત્યાંથી આગળ ડગલું માંડવા દીધું જ નહીં. ત્યાં ને ત્યાં જ સ્થિર કરી દીધા. નહીંતર આ તો ક્યાં નીકળે કાંઈ નક્કી ખરું? આપણી તાકાત નહીં કે એને રોકી શકીએ, પણ સોરઠવાસી ભક્તોએ ભગવાનને ત્યાં રોકી દીધા છે. રામાનંદ સ્વામીના શિષ્યો ત્યાં વાસ કરીને રહ્યા છે. મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી વગેરે મળ્યા. ભગવાન એની સાધુતા જોઈને કાયમને માટે તપની પૂર્ણાવતી કરીને ત્યાં સ્થિર થઈને રહ્યા છે. રામાનંદ સ્વામીને પીપલાણાની અંદર આવીને મળ્યા. સ્વામી થકી ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ નામ પાડ્યા. અને રામાનંદ સ્વામીને પણ એમ પણ થયું કે ભાર ઉપાડનારા આવી ગયા હોય તો હવે આપણે માથે ભાર લઈને ફરવું એ બરોબર નહીં. જેનું છે એને સોંપી દઈએ. એટલે રામાનંદ સ્વામીએ જેતપુરની અંદર ઉનડવાળાના દરબારમાં ધામધૂમથી ભગવાન શ્રી હરિનો ગાદી ઉપર પટ્ટાભિષેક કર્યો. ત્યાંથી ફણેણી આવીને રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા.
ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો, માતા પિતાને મોકલી દીધા, મર્યાદા રાખવી ગઈ, ગુરુને મોકલી દીધા, એટલે હવે બધું કામ મારું પૂર્ણ થઈ ગયું અને હવે જેવો છું એવો બહાર આવું તો જલ્દી જીવાત્માઓના કલ્યાણ થાય. કારણ કે રહેવાનું થોડું, રાત થોડી અને વેશ ઝાઝા હતા. 49 વર્ષમાં 21 વર્ષે તો ગાદીએ બેઠા. હવે 20 વર્ષની અંદર આટલું બધું કામ જે કરવું એ કાંઈ સહેલી વાત નહોતી. એટલે ભગવાન શ્રી હરિએ પટ્ટાભિષેક થયા પછી એમ પધાર્યા પ્રાણનાથ, પછી સંભાર્યો મુક્ત સાથ. જે મુક્તો ધામમાંથી આવ્યા હતા એ બધાને મહારાજે સંભાળ્યા. દરેકના હૃદયની અંદર પ્રેરણા થઈને જેને જેને પ્રેરણા થઈ એ બધા આવ્યા ભગવાનની પાસે. કરી સુરતને જોયા, સાંભળી, મુનિ મુક્તની મંડળી રૂપાળી. મુક્તોની મંડળી મહારાજ ધીમે ધીમે માંડ્યા તૈયાર કરવા. ભગવાને ચિંતવન કર્યું એટલે જ્યાં હતા ને ત્યાંથી ઘર છોડી છોડીને બધાએ માંડ્યા ભાગવા. ભગવાન શ્રી હરિને આવીને મળ્યા. જુદી જુદી નદીઓ, ચોમાસાની અંદર જ્યારે નદીઓમાં પૂર આવે, પાણી ક્યાંય સમાય નહીં, બે કાંઠા છલક છલક થતા હોય, તો એ વખતે તમામ નદીઓ પોતાનું જળ એને દરિયામાં જઈ જઈને ઠાલવે. એમ સહજાનંદ સિંધુ જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા અને સોરઠ દેશમાં છતાં થયા, ત્યારે તમામ નદીઓ જ્યાં જ્યાં હતી ને ત્યાંથી માંડી વહેવા અને આવીને સહજાનંદ સિંધુમાં ભળવા માંડી છે. ટોડલાથી ખુશાલ ભટ્ટ રૂપી સરિતા ઉપડી અને એ જેતલપુરમાં આવીને સહજાનંદ સિંધુમાં ભળી ગઈ. રાજસ્થાનના શિરોહી તાબાના ખાણ ગામેથી નદી ઉપડી તે ગઢપુરમાં આવીને બ્રહ્માનંદ રૂપે સહજાનંદ સિંધુમાં ભળી ગઈ. એવી જ રીતે દબાણમાંથી શુક સ્વામી, શેખપાટમાંથી લાલજી સુતાર, દંતિયાથી દિનમણી શર્મા, મોટા મોટા પટેલો, પાટીદારો, વૈરાગીઓ, ધુરંધરો આવીને સહજાનંદ સિંધુમાં ભળવા માંડ્યા. અમદાવાદની ગાંડી સરિતા પ્રેમ સખી માંગરોળમાં આવીને સહજાનંદ સિંધુમાં ભળી ગઈ. કાલવાણીપુરની અંદર સંપ્રદાયનો તો નહીં પણ દુનિયાનો અજોડ ઇતિહાસ. ભગવાન શ્રી હરિએ એક સાથે 500 પરમહંસોને ભાગવતી દીક્ષા આપી. એક સાથે 505નો મેળ નથી પડતો, એમાં 500ને ક્યાં આપે? આ તો સહજાનંદ સિંધુ કરી શકે. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કહેતા હોય ને, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા. ગમે એટલી નદીઓ આવે પણ દરિયાનું પેટાળ એટલું બધું મોટું કે ભલી નદીઓનું પાણી અંદર સમાવી લે. આવા મોટા ગંગાજી જેણે કેટલાય ઉત્તરાંચલના ગામડાઓને બોળી માર્યા, પણ એ દરિયાના પેટાળમાં જાય ત્યારે ઝરણા જેવી થઈ જાય. દરિયાના મોજામાં એનું પાણી તો કાંઈ ગણતરીમાંય નહીં. એમ આ બધા હતા ગંગા ને યમુના ને સરસ્વતી જેવા. બધા જો એકલા આવ્યા હોત તો ભગવાન થઈને પૂજા, પણ આ સહજાનંદ સિંધુ બહુ મોટો એટલે એમાં આની કાંઈ ગણતરી થઈ જ નહીં. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ કદાચ તમે મને એકલો મોકલ્યો હોત ને તો તમે તો અહીંયા 6 ધામ બાંધ્યા, પણ હું તો 6 ના બદલે 12 બાંધી અને પાંદડે મારું નામ ગુંજતું કરીને પાછો આવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને મોકલ્યો હોત તો આમ જ થાત, પણ બધું તમારા પ્રતાપે થાત, અમારામાં તો કંઈ શક્તિ નથી. અને આપણા શાસ્ત્રો એમ કે છે કાલવાણીમાં 500ને દીક્ષા આપી. આ તો સહજાનંદ સ્વામી હતા, બાકી જો ન હોત ને તો એ 500 સહજાનંદ સ્વામી થઈને પૂજાત. હાથ લાંબો કરે ને બ્રહ્માંડોના ભૂકા કરી નાખે, આવી જેની અંદર સામર્થ્ય, મચ્છરિયાનો જીવ લઈને ગમે એમાં નાખીને બેઠા કરે, આવી જેની અંદર શક્તિ. જે કામ ભગવાને નહોતા કર્યા એવા કામ આ પરમહંસોએ કર્યા. અને આવા પરમહંસોની ભગવી ફોજ લઈ અને સહજાનંદ સિંધુ આજ રેલાવાની તૈયારીમાં છે. તમામ સંતો મહારાજની પાસે આવ્યા અને હાથ જોડ્યા. પછી મુનિ કહે, મહારાજ જેમ કયો એમ કરીએ, આજ હવે તમે જેમ કયો એમ અમે કરીએ. ભગવાન શ્રી હરિ કહે છે કે એક જ કારણથી આવ્યા છીએ, ત્યારે નાથ કે તારવા જંત
દેશો દેશ ફરો બુદ્ધિવંત, એક જ કામ કરવાનું છે, જીવ તારવા છે. ગામડે ગામડે તમે માંડો ફરવા, અહિંસાદિક નિયમ પળાવો અને જન્મ મરણના ખાતા વળાવો. જીવાત્માની માથે જે જન્મ મરણના નગારા વાગી રહ્યા છે એને તમે વળાવો, નિયમ ધર્મ પળાવો અને બધાને કહેજો ભગવાન પ્રગટ થયા છે. અને અમને તો માને કે ન માને, પણ હે સંતો, વળી અનજળ દેશે જે તમને, તે સૌ પ્રાણી પામશે અમને. લો, ખાવા તમને દેશે ને પામશે અમને. આ તો દયા છે એટલે થાય, બાકી ન થાય. દર્શન સ્પર્શ કરીને પડશે પાય, એની જરૂર કરીશું સહાય. જે તમારા પગમાં પડશે, તમારા દર્શન કરશે, તમારી વાતને જે માનશે એની હું સહાય કરીશ. તમારા ને મારા જે મળેલ એનાથી થશે કલ્યાણ બહુ સહેલ. ક્યારેય કલ્યાણનો ધોરીમાર્ગ ખુલ્લો કર્યો નહોતો. નાની એવી કેડી હતી, ત્યાંથી સૌ જાય ને આવે, કેટલાય ભટકાઈને પડે. ભગવાન શ્રી હરિએ ડુંગરાને કોતરોને બધું ખોદાવીને કપલી દાર બનાવી અને ત્યાંથી મોટો હાઈવે રોડ ચાલુ કર્યો કે કાંઈ ભટકાય નહીં, કાંઈ નહીં. એક જવાનો ને એક આવવાનો, સમાધિમાં જાય અને પાછું આવવું પડે ને, આવો રસ્તો ચાલુ કર્યો. કોઈને કાંઈ ચિંતા નહીં, કોઈ જઈને સંતોના ચરણમાં માથું ઝુકાવે. અરે કોઈ હરિભક્તોને મળ્યા હોય, ભગવાનને મળેલા હરિભગતને મળે એનું કલ્યાણ, એકદમ સોંઘું કલ્યાણ કરી દીધું. લ્યો, માટે તમે ગામડે ગામડે ફરો. અને એ વખતે સંતો કહે છે કે વળતા મુનિ બોલ્યા ને શું શું ધરાવીએ વર્તમાન, કઈ પેરે ભજન કરાવીએ અને કઈ પેરે ધરાવીએ ધ્યાન. તમે જેમ કહો એમ કરીએ. બધા સંતો તૈયાર થયા, કેવી રીતે ભજન કરીએ, કેવી રીતે બીજા પાસે ભજન કરાવીએ, કેવા નિયમ અમે પાળીએ અને કેવા નિયમ અમે બીજાની પાસે પળાવીએ, કેવો ઉપદેશ દઈએ, આ તમે અમને આજ્ઞા કરો. મહારાજ કે જેટલા જીવ ઝપટમાં ચડે ને બધાને માંડો ઉપદેશ દેવા. અને બધાને એમ કહેજો કે ક્યારેય નહોતા એવા ભગવાન ભૂમંડળ ઉપર પ્રગટ થયા છે અને વગર સાધને વગર ભજને વગર માળાએ કલ્યાણ કરે એવા છે. માટે આવો મોંઘો મનુષ્ય દેહ મેળવો, એલફેલ છોડીને એ સહજાનંદનું શરણું માંડો સ્વીકારવા. આવી રીતે કહેજો. ત્યારે સંતો બે હાથ જોડીને કહે છે મહારાજ તમારી આજ્ઞા મસ્તકે ચડાવીએ, પણ ગમે એમ તોય અમે સાધુ છીએ અને આ કળિયુગ ચાલે છે, માટે અમે કલ્યાણની વાત તો જરૂર કરશું, પણ મહારાજ અમે સ્ત્રીઓની સભામાં નહીં કરીએ. આ કેવા સાવધાન હશે કયો? આપણને કીધું હોય તો ગમે ત્યાં જઈને કરી આવીએ. અમે હંમેશા પુરુષોની સભા હશે તો એની અંદર વાત કરશું. એકલા બહેનોને બેસાડી અને અમે એની આગળ વાત નહીં કરીએ, કારણ કે મહારાજ અમે ભલે મુક્ત હોઈએ, આ તો બદલોક છે અને એની અંદર આવીને ભલ ભલા બંધાઈ જાય. માટે મહારાજ અમારા ઉપર કૃપા કરો. ભગવાન શ્રી હરિ કહે છે કે સ્ત્રીઓની આગળ વાત કરો એવા સંતો મેં તમને તૈયાર કર્યા જ નથી. સ્ત્રીધનનો ત્યાગી ક્યારેય પણ કળિયુગમાં હોય નહીં, પણ તમારે હંમેશા સ્ત્રીધનનો ત્યાગ રાખવાનો છે. અને મને પણ ખ્યાલ છે કે પૂર્વે જેને જેને સ્ત્રીઓનો યોગ થયો એ બધા યોગ અને તપ ધ્યાન સ્વાધ્યાય કીર્તન એનાથી ભ્રષ્ટ થયા છે, મોક્ષના માર્ગેથી એ પડ્યા છે, એને લાંછન લાગ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ મૂર્તિ ખરા ને, એટલે જેને જેને લાંછન લાગે એના અહીંયા 13 નામ લખ્યા છે. મહારાજ એની આગળ સંતો કહે છે કે મહારાજ જુઓ, બ્રહ્માજી તો કેવા મોટા, એણે સૃષ્ટિનું સર્જન કર્યું. હવે પોતાની બનાવેલી સૃષ્ટિમાં પોતાને થોડો મોહ થાય, પણ છતાંય બ્રહ્માજીને મોહ થયો. પોતાની દીકરીનું રૂપ જોઈને ભૂલ્યા અને લાજ ખોઈ. વળી શિવ મોહિની રૂપ જોઈને ભૂલ્યા, જોગકળા બળ ખોયું. ઇન્દ્ર અહલ્યા રૂપ નિહાળી થયો ભ્રષ્ટ હતો ભાગશાળી. સચી જેવી પતિવ્રતા જેને ઘેર રાણી હતી અને છતાંય અહલ્યાનું રૂપ જોઈને એને મોહ થયું છે. પરાશર મહાતપોધન હતા અને છતાંય પણ મત્સ્યગંધાને જોઈને મોહ થયો. અને અસુરો કેવા બળ્યા, પણ એ તમારા મોહિની રૂપને જોઈને ભૂલ્યા. એકલ શૃંગી ઋષિ વનની અંદર વાસ કરીને રહેનારા, જેને ભામીની બાનના કાંઈ એને ખબર જ પડતી નહોતી કે આને સ્ત્રી કહેવાય કે આને પુરુષ કહેવાય.
પણ છતાંય એક વખત અપવિત્ર સ્ત્રીના હાથનું અન્ન જમ્યા તો એણે કરી અને જોગમાંથી ભ્રષ્ટ થયા છે. કવિઓ એવું કહે છે કે એકલ શૃંગી ઋષિ ધ્યાને રેતા બેસી સ્વાદ ચાખ્યો ને રડ લાગી રે જીવલડા. એક જ વખત અપવિત્ર અન્ન જમ્યા અને તરત જ એવી રડ લાગી કે જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું એ રાજકન્યાને પરિણ્યા. લંપાદ રાજાની શાંતા નામની કન્યાને પરિણ્યા. શિવ એવા બળિયા, રૂપ જોઈને છળિયા અને જોગ કળામાં જ્ઞાન થયું રે જીવલડા. બહુ સુંદર. જેને જેને પતન થયું ને એને યાદ કરી અને કવિએ ભજન બનાવ્યા છે. દેખી સુંદરીને દિલે ડૂલ્યા, જેણે જ્ઞાન ધ્યાન નિયમ બધું ભૂલ્યા. ભગવાનમાંથી વૃત્તિ તરત ઉખડી જાય અને માયામાં જીવને મોહ થઈ જાય. ઋષિ સૌભરી સફરી સંગ જોઈ તરત વ્રત કર્યું ભંગ. આ બધા ઇતિહાસો બહુ પ્રસિદ્ધ છે. સૌભરી ઋષિએ માછલીનો ગૃહ સંસાર જોયો અને તરત જ તપ મૂકીને ઊભા થયા. 50,000 વર્ષ તપ કર્યું. જમનાજીના ગળા સુધીના પાણીમાં બેસીને ત્યારે જમનાજી એને ગળે આવે અને 60,000 વર્ષ સુધીનું જે તપ હતું એને એક જ સેકન્ડની અંદર બાળી દીધું. નારદજી અને પર્વત એ પણ જયંતી કન્યાને જોઈ અને બાન ભૂલ્યા. દેવગુરુ બૃહસ્પતિ પોતાના દીકરાની વહુ પુત્ર વધુને જોઈને બાન ભૂલ્યા. હવે દેવોના જે ગુરુ કહેવાય એ અતિ રાજા ભૂલ્યો. એણે જગતના સુખને ભોગવવા માટે પોતાના નાના દીકરા પુરુની આગળ યુવાની માગી કે આ વૃદ્ધાવસ્થા આવી ગઈ, હજી મારે સુખ ભોગવવાના પૂરા થયા નથી, માટે તું વૃદ્ધાવસ્થા લઈ લે ને તારી જુવાની મને દે. દીકરાની જુવાની લીધી. વળી કહ્યું આગનિદ્રા અને દીર્ઘતમા આ બંને જે ઋષિ અને રાજા હતા એ પણ સ્ત્રીને જોઈ અપ્સરાને જોઈ અને ભાન ભૂલ્યા. માટે હે મહારાજ નર અમર નારીને સંગ કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગ, કોઈ શુદ્ધ રહ્યા નથી. જોગી જતી તપસ્વી સંન્યાસી વનવાસી નિરાશી ઉદાસી આ બધાય ભાન ભૂલ્યા. તમામ જગત સ્ત્રીનું વેચાણ છે, વિષયનું વેચાણ. ભટ્ટ પંડિત પ્રવીણ પુરાણી જેની સુધા સમાન છે વાણી. એટલે મોટા મોટા વિદ્વાનો પંડિતો ધુરંધરો હોય બોલે ત્યારે એમ થાય કે જાણે હિમાલયમાંથી ગંગાનો પ્રવાહ આવી રહ્યો છે. હવે આવા મોટા હતા હોય જશ જગતમાં જેનો નારી ન મળે ત્યાં લગી તેનો. એટલે આ બધા એનો જશ ત્યાં જ સુધી દુનિયા ગાય છે કે જે ક્યાંય અથડાયા નથી. શરીર આપણું આવું સરસ મજાનું સાજું સારું ત્યાં સુધી જ રહે કે કોઈ ટ્રકની હારે ભટકાણા નથી. નાની એવી સાયકલ હોય સ્કૂટર હોય તો વળી સારું થાય, પણ જો ટ્રક સામે આવી ગયો તો સ્ત્રીને માટે પુરુષ અને પુરુષને માટે સ્ત્રી એ આ ટ્રક જેવા જ છે. એક વખત ટકરાઈ ગયા એટલે જડ મૂળમાંથી આબરૂના કાંકરા થઈ ગયા. કાંઈ હાડકા ભાંગે એને જ ભાંગ્યા ના કહેવાય, એ તો સાજા થાય. ગયેલી કિંમત ક્યારેય પણ પાછી આવતી નથી. ઘણાને એમ થાય કે એવું ન હોય, પણ દુનિયાની અંદર આજે આપણે ઠેક ઠેકાણે જોઈએ છીએ. એક વખત ભગવાન શ્રી એક ગામ પધારેલા ને ત્યાં એક હરિભગતને ઘેર મહારાજ ઉતર્યા. આવો હરિભગત હતો. તમે એટલું તો નક્કી કરી જ લ્યો કે જેને ઘેર ભગવાન ઉતર્યા હોય તો એ ભગત કાંઈ મોળા તો ન જ હોય. એટલે ભગવાન શ્રી હરિએ એને ઘેર ઉતારો કર્યો. હરિભક્ત એકલા જ હતા. એટલે મહારાજ એના ફળિયામાં આવ્યા તો ઓસરીમાં કોઈ સ્ત્રીને ઊભેલી જોઈ. એટલે ભગવાન શ્રી હરિએ આમ નજર નાખી એટલે ભગવાનનું મુખારવિંદ તરત શામળું થઈ ગયું. ભગવાનને આવકાર આપ્યો. પેલા ભગત સામે આવ્યા. મહારાજને કહે છે પધારો મહારાજ, આજ મારા આંગણાને તમે પાવન કર્યું. મહારાજ કે આ ઓસરીમાં ઊભી છે કોણ છે? ત્યારે પેલો ભગત કહે છે કે મહારાજ એ તો મારી બેન છે. ભગવાન શ્રી હરિ કહે છે કે મને તું કેવો જાણે છે?
પેલો કે મહારાજ તમે તો સર્વાવતારી ભગવાન છો. મહારાજ કે મને નહીં ખબર પડતી હોય એ કોણ છે? તારે આંગણે અમે પગલાં માંડ્યા અને આ પગલું અહીંયા અટક્યું ને એ પગલું તો જ આગળ વધ્યા કાને ઘરમાં જ કાઢી મૂક. ભગવાન શ્રી હરિએ કેટલીય વાર કહ્યું છતાંય ના પાડી. મહારાજ એ ભલે રહી, તમને શું વાંધો છે, તમે મારે આંગણે પધારો. આંગણે આવીને તમે પાછા જાવ એ કેવું કહેવાય? ભગવાન શ્રી હરિ કહે છે કાં એને રજા આપ અને કાં અમને રજા આપ. જો અમને ભગવાન જાણતો હોય ને તો એને રજા આપી દે. તારી બેન નથી, હું ઓળખું છું. પહેલાં એ તો માન્યું જ નહીં, એક શબ્દ બોલો નહીં ને એમને મોસરીની કોરે ઊભો રહ્યો. ભગવાન સંતોને કહે છે પાછા વળો, આવા પાપીના ઘરે પગલાં માંડે કોનું સારું થાય? આનું અન્ન ન જમાય, બહુ મોટો દોષ લાગે. તરત જ સંતો અને હરિભક્તો અને મહારાજ ત્યાંથી પાછા વળી ગયા અને ભગવાનનું દિલ દુખાયું ને બીજે દિવસે ફજેતો થયો તે ગામે મારીને કાઢી મૂક્યો ગામમાંથી બહાર. ઘર હતું, જમીન હતી, બધી જપ્ત કરી લીધી ને કોઈ દિવસ ગામમાં પગ દેવાનો નહીં. કદાચ કોઈ એવું માનતું હોય કે આવું ન થાય, આ તો ભલભલા જેને આંગણે મહારાજ જેને સંભાળીને ગયા હશે એ ભગત કાંઈ જેવો તેવો તો નહીં જ હોય ને. પણ છતાંય સંપ્રદાયના ઇતિહાસમાં આ વાત સંતોની કલમે લખાયેલી છે. એટલા માટે સંતો કહે છે કે મહારાજ મુનીશ્વર ઋષિશ્વર મને ડરી વનિતાથી વસે વને. સ્ત્રીથી ડરીને બધાય વનની અંદર વસે છે. એ તો ભારે હેડ બેડી બંધન જેવું છે, એના થકી અમને ઉગારી લેજો. અને બીજું જે કહેવું ઘટે તે કહેજો, તમે જેમ કહેશો એમ અમે કરશું. જે કહો તે કરીએ ને સર્વે વચન શિર પર ધરીએ. તમે અમને જે કામ માટે આ મૃત્યુલોકમાં લાવ્યા છો એ કામમાં અમે જરાય પાછી પાની કરવાના નથી, કારણ કે અમને તો તમારો આશરો છે. આવી રીતે તમામ ઋષિઓ બોલ્યા. ભગવાન બહુ રાજી થયા. પછી હસી બોલ્યા અવિનાશ ધન્ય નિર્મોહી મારા દાસ, તમારા જેવા સંતોનું જ મારે આ પૃથ્વી ઉપર કામ હતું. ભગવાન કહે છે કે હે સંતો, જીવાત્માને જગતનું બંધન થાય ને એવું આ વખતે અમારે કરવું નથી. એવી રીતે તમે ધ્યાન કરાવજો ને એવા ધર્મ પળાવજો. શાસ્ત્રમાં પણ શોધતા ક્યાંય વળી હોય કે વળી નોય. અમે જે રીત પ્રવર્તાવશું ને એ રીત શાસ્ત્રમાં હોય કે વળી ન પણ હોય. જેમ અલૌકિક અવતાર એમ કાઢું અલૌકિક રીત. સર્વે ઉપર શિરોમણી અને ઘણી પરમ પુનિત બધાય કરતાં જુદી રીત અમારે કાઢવી છે. રીત જગત છે ન્યારી. તપ કરી કરીને વનની અંદર રાફડા થઈ જાય તો એને પણ ભગવાન સ્વપ્ને પણ મળતા નથી. અને એ ભગવાન વિના તપે ને વિના સાધને ને વિના ભજને જીવાત્માઓને અભયદાન આપે અને પોતાના ચરણારવિંદની પ્રાપ્તિ કરાવે છે. સંતોને ભગવાન શ્રી હરિ કહે છે કે તમે 5 વર્તમાનને પાળજો. નિષ્કામ, નિર્માન, નિસ્વાદ, નિર્લોભ ને નિસ્નેહ. આ 5 વર્તમાન તમે શિર સાથે પાળજો. અને તમારા નિયમ ધર્મ સારા જોશે તો જીવાત્માઓને તમારો ગુણ આવશે. એને એમ થશે કે આવા સંતો તો અમે ક્યાંય જોયા નથી. તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ ઘણો કયો છે કરીને વિભાગ. 8 પ્રકારે સ્ત્રીઓથી તમે હંમેશા છેટા રહેજો. અને હે સંતો સહુ જાણજો જન એમ પંડે ધન સ્ત્રીયા બે નથી બ્રહ્માંડે. એક જ વાતને યાદ રાખજો કે સ્ત્રી અને ધન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં એમ માની અને તમે રહેજો. જરૂર પૂરતા વસ્ત્રો રાખજો. ટાઢ તડકો વગેરે સહન કરજો. કંથા, કૌપીન, કટીપટ વગેરે રાખજો. વળી એ વસ્ત્રો પણ ગૃહસ્થએ 6 મહિના પહેરેલું હોય ને થોડું જીર્ણ થયેલું હોય એ વસ્ત્રને રંગાવીને તમે પહેરજો. અન્ન માગીને જમજો. રોજ બપોરે ભિક્ષાવૃત્તિ કરવાની. જે ગામમાં રહેતા હો ને જે મળે એ બધું ભેગું કરી મેળવી એની અંદર જળ નાખીને જમજો. કાચું મળે તો કાચું, પાકું મળે તો પાકું. એક વખત જમજો ને દેશ પરદેશની અંદર ફરજો. અને અમારી ઓળખાણ કરાવવામાં જરાય ઊણા ઉતરશો નહીં. તમે અમને જેવા જાણ્યા હોય ને એવા જ લોકોની આગળ તમે ગાજો. અને જ્યારે નિયમ ધારણ કરે ને ત્યારે તમે એને એમ કહેજો કે પ્રગટ ભગવાનનું ભજન કરજો. હવે મૂર્તિની પૂજા પડી મૂકજો.
પ્રગટ ભગવાન હાજર હોય ત્યારે મૂર્તિને પૂજવાની જરૂર નહીં. કારણ કે જુદા જુદા અવતારોની દેવદેવીઓની મૂર્તિઓને લઈ અને ધાર્મિક માણસો એમાં શ્રદ્ધા રાખીને પૂજા કરતા હોય. મહારાજ કે એમ કહેજો કે હવે પ્રગટનું ભજન કરે. અને સ્વામી આગળ એવું લખે છે કે ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન, ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન, જેવા ભૂમિ છે ભગવાન, જેવા ભૂમિ છે ભગવાન, ધરતા થશે પ્રકાશ, ધરતા જ્ઞાન થશે પ્રકાશ, તેણે મગન થશે મને દાસ, તેણે મગન થશે મને દાસ, આપે દેખશે અક્ષરધામ, આપે દેખશે અક્ષરધામ, જાશે અખંડ ધામે કરી કામ, જાશે અખંડ ધામે કરી કામ, હે માયાનંત જીવ શરી, હે માનંદ જીવ શરી, જાશે અખંડ ધામે કામ કરી, જાશે અખંડ ધામે કામ કરી, હો જાશે અખંડ ધામે કામ કરી, જાશે અખંડ ધામે કામ કરી. તમે નિયમ ધરાવશો અને તમે ઉપદેશ કરશો અને તમે એમ કહેજો કે તમે પ્રગટ પ્રભુનું ધ્યાન ધરો. એટલે લોકો તમને પૂછશે કે પ્રગટ પ્રભુ કેવા છે? તો તમે અમારા દર્શન કર્યા છે. અમે જેવા છીએ એવી નકશીખ અમારી મૂર્તિનું તમે એની પાસે વર્ણન કરજો. અને એ વર્ણનને સાંભળી અને આંખ બંધ કરીને ધ્યાન કરશે એટલે તરત એના હૃદયમાં પ્રકાશ થશે. અને એ પ્રકાશની અંદર અમે જેવા છીએ ને એવા એને નજર સામે દેખાશું. અને દેખાશું ને એટલે એ માંડશે ભજન કરવા. હવે એવું અત્યારે કરતા હોય તો અત્યારે તો આંખો વીંચીને ધ્યાન કરતા થાકીને છેવટે ઊંઘી જઈએ, પણ પ્રકાશ નથી થતો. લ્યો, આ પ્રગટના જોગમાં આવી ગયા ને એટલે આવું કામ થઈ ગયું. અક્ષરધામને દેખશે, ત્યાં મારી મૂર્તિને જોશે, પૂરણ કામ થશે. આવી રીતે અનંત જીવાત્માઓ અમારો આશરો કરીને અમારા ચરણારવિંદને પામશે. અને એના સંગી જે બીજા જન, હવે આંખ વેચી અને તમે જેને ઉપદેશ આપ્યો હોય ને એ ધ્યાન કરશે. અને ધ્યાન કરતાં એને પ્રકાશ થશે. પછી એને બાજુવાળા પૂછશે કે તમે આ રોજ પલાઠી વાળીને શું કરો છો? એટલે એ વાત કરશે કે સંતો આવ્યા હતા, એણે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એનું ધ્યાન ધરવાનું કીધું છે. એ ભગવાન કેવા છે? એટલે એ વળી બીજાને કહેશે કે ભગવાન આવા, એટલે એ પણ ધ્યાન કરશે તો એના હૃદયમાં પ્રકાશ થશે. અને અમે એને પણ અમારું ધામ દેખાડશું. તમારે કહેવે કરીને નહીં, તમે જેને શીખવાડ્યું હોય એ હરિભગત બીજાને શીખવાડશે ધ્યાન કરતા અને અમારું ભજન કરતા, તોય પણ અમે એના કામ કરશું. તે તો પામશે ધામ આપ, એવો મોટો છે આજ પ્રતાપ. મહારાજ કે કાયમ નહીં પામે, પણ આજ જ એવો પ્રતાપ મોટો છે. સેલ કાયમ ન હોય ને, ખ્યાલ આવ્યો તમને? સેકન્ડ માલ હોય તો એ હોય જરીક જ નુકસાની, પણ એને સસ્તા ભાવે એકદમ આપી દે. એમ ભગવાને કલ્યાણનું સેલ ખોલ્યું છે. એટલે ગમે એવો જીવાત્મા આવે તો મહારાજ એના ગુના વાંક એની કરણી સામે જોવે નહીં. સેકન્ડ તો સેકન્ડ એમ માની. તમે નથી કહેતા કે આ પાટલીમાં જવા દઈશું, આ ક્યાં દેખાય છે? એમ મહારાજે વિચાર કર્યો કે આને ધામમાં કંઈક ખૂણે બેસાડી દેશું, બિચારો ભલે ને આવે. અમે પ્રગટ પૃથ્વી ઉપર હોઈએ અને અમારી નજરે ચડેલા જેવ મોક્ષ વગરના રહી જાય. એટલે મહારાજે છેલ્લે માંડવીને એવું હોય બધું ખેંચાઈ જાય, પછી પાછળથી સલો કરે ને, એટલે ઓલું વેરાઈ ગયેલું, તૂટી ગયેલું, કંઈક દબાઈ ગયેલું, તો એને આમ જરાક ખોલે એટલે એ બધું
બહાર આવે. એમ ભગવાને કલ્યાણ તો કર્યું, ખેંચીને ખળું તો લીધું, પણ પાછળથી પાછો સલોય કર્યો કે કોઈ રહી તો ગયો નથી ને. આવી રીતે કલ્યાણ કર્યું. અને હે સંતો, તમે ગામડે ગામડે ફરશો, તમે ભિક્ષાવૃત્તિ કરશો, અને વળી અનજળ તમને જે દેશે આપી અંબર અક્ષર ઘર લેશે, એ ધ્યાન નહીં કરે, અમારું ભજન પણ નહીં કરે, ધર્મ નિયમે કદાચ નહીં પાળે, પણ તમને કોઈ અન્ન આપશે, તમને જળ આપશે, કે તમને કોઈ વસ્ત્ર ઓડાડશે, તો એને વિના સાધને અક્ષરધામમાં મારે લઈ જવા. આવી ભગવાન શ્રી હરિએ છૂટ મૂકી દીધી હોત. એ વખતે આપણે હોત તો એક એક ધોતિયું ઓઢાડી દેત, કાં તો 500 ગ્રામ ઘઉં આપી આવેત અને કલ્યાણ થઈ જાત. અને આ તો કાયમ 10મો 20મો ભાગ કાઢીએ તોય પાછા કથાવાળા દબાવ્યા કરે, ધ્યાન રાખજો હો, કલ્યાણ નહીં થાય. તો આપણે તો કાયમ ફળફળ જ થાય. આ તો પ્રગટના યોગમાં આવી ગયા તો એ બધાએ ફાવી ગયા. અને છતાંય પણ કાયમ કહું છું, ભાગ્યશાળી છો. પાસતરા તો પાસતરા, પણ ભાવ તો એક જ આવે. વચ્ચે ડુલરા પડ્યા હોય કપાસમાં, પેલો 2 પાંદડે થાય પછી ચોપો ને તોય એની અંદર ઝીંડવા અને રૂ તો એના જેવું જ થાય, થોડુંક મોડું. એમ આપણે થોડાક 200 વર્ષ મોડા, પણ છતાંય આ ભીડામાં આપણે બસ ગીરદીવાળી હતી, સીટ ન મળી તો કાંઈ નહીં, દરવાજે ટીંગાઈ ગયા છીએ ને એ જ મોટી વાત છે. 2 હાથે આમ બરોબર જાલી રાખવો, સારો રોદો આવે. ઘણાના જીવનમાં સત્સંગમાં રોદા બહુ આવે. રોદો આવે ને જે પડે તો માથું રંગાઈ જાય ને સત્સંગ મૂકી દે. અને સત્સંગમાં આવ્યા પછી સત્સંગનો અભાવ લઈને નીકળી જાય ત્યારે તમારે સમજી લેવું બસમાં ભયંકર રોદો આવ્યો છે, અને આ એક જ પડી ગયો. હજી કાંઈ ખાટી ગયા નથી, હજી બરોબર જાલી રાખજો. ત્યાં પહોંચીએ ને ત્યાં સુધી સાવધાની અવશ્ય રાખવી. એ તો પ્રગટ ભગવાન હતા ને એટલે કાંડા જાલી જાલીને પરાયણે ધામમાં લઈ જતા. અજાણે કોઈ સંતોને જમાડે, જાણીને નહીં, સ્વામિનારાયણના છે એમ કહીને નહીં, પણ અજાણતા સાધુ સંન્યાસી ભિખારી માંગણ જાણીને કદાચ કોઈ જમાડે તો ભગવાન શ્રી હરિ કહે છે કે મારે એને ઇનામમાં અક્ષરધામ દેવું. બુરાનપુરની અંદર દાદા દીવાન હતા. હવે સત્સંગી નહીં, પણ આ મુમુક્ષુ, અને પોતે શ્રીમંત હતા એટલે એને આંગણે કાયમને માટે જુવારનું સદાવ્રત હાલે. એને મનમાં એમ કે ભેખમાં ભગવાન હોય, એટલે જેટલા જેટલા સાધુ સંન્યાસી કોઈ ગરીબ માણસો વગેરે આવે તો એને કાયમ આ દીવાન જમાડતો. અને એમાં મહારાજે સંતોને ગામડા ફરવા મોકલેલા. ફરતા ફરતા 2 સંતો બુરાનપુર ગયા. બપોરે ભિક્ષાવૃત્તિ કરવાનો સમય થયો એટલે કોઈએ કહ્યું કે સાધુરામ, તમારે બીજે ન ફરવું હોય તો અમારે અહીંયાનો દાદો દીવાન છે ને એ કાયમ સદાવ્રત આપે, અહીંયા રહ્યો ત્યાં સુધી તમારે ત્યાંથી લઈ આવવું. સંતો કહે છે કે અમને એકની એક જગ્યાએ વારંવાર જવાની અમારી ઈષ્ટદેવની આજ્ઞા નથી. એટલે બંને સંતો આ સદાવ્રતે આવ્યા. એટલે કોઈ સંન્યાસી વૈરાગી છે એમ માની અને સદાવ્રતમાં જુવારના રોટલા વગેરે આપ્યું. સંતો બહાર જઈ તાપીને કિનારે જઈ અને જમ્યા. સંતો તો ત્યાંથી નીકળી ગયા. અને સમય પછી સમય જતાં આ દીવાનનો અંતકાળ આવ્યો. હવે અંતકાળ આવ્યો એટલે કાંઈક એવા અગાઉના કર્મ હશે, તો કર્મ તો દરેકને ભોગવવા જ પડે. એ નાતે એને તેડવા માટે 2 જમના દૂત આવ્યા. એવું ભયંકર રૂપ, પથારીમાં પડ્યા દીવાન રીબાય. અને યમના દૂતોને જોયા, હાથમાં મોટા લોઢાના ધોકા લીધેલા, સાંકળો લીધેલી જીવને બાંધવા માટે, રુધિર ભરેલા જેના ભયંકર મોઢા. જોતાની સાથે જ દીવાનના તો મોતિયા મરી ગયા. એકદમ બૂમ પાડી બચાવો બચાવો. ઘરના બધા કહે છે કે અહીંયા કંઈ છે નહીં ને ક્યાં બચાવવાની વાત કરો છો. ત્યારે દીવાન કહે છે કે આ 2 મોટા જમ આવ્યા છે, મને લેવા આવ્યા છે, અને હાથમાં મોટા હથિયાર છે, મને બીક લાગે છે. કુટુંબી કોઈ ડાયા હશે કે અમને સંભાળે શું વળે, તમે ઘણા પુણ્ય કર્યા, દાન કર્યા છે, એને સંભાળો. કેટલાય સંન્યાસીને ત્યાગીને વૈરાગીને
બધાને માંડા સંભારવા કે મેં કેટલાઈને જમાડ્યા, એમાંથી કોઈ મારો હાથ નહીં ચાલે. અને એ જ વખતે બે સંતો આવીને ઊભા રહ્યા. અને સંતોને જ્યાં જોયા ત્યાં તો યમના દૂતોએ તરત જ મસ્તક ઝુકાવ્યું. પહેલાના એકદમ મનમાં શાંતિ થઈ ગઈ. યમના દૂતો સંતોને કહે છે કે આ જીવ તમારો નથી, તો તમે કેમ લેવા માટે આવ્યા છો? અમારા માલિકને આજ્ઞા છે, એનું ખાતું જોઈ એના પાપ ભોગવવા માટે અમારે એને ધર્મરાજાની પાસે લઈ જવાનો છે. સંતો કહે છે કે આ જીવે અમને 2 રોટલા જમાડ્યા છે, એટલે અમે એને તમારે જમપુરીમાં આવવા દેશું નહીં, અમારે આને ધામમાં લઈ જવો છે. યમના દૂતો કહે છે કે એવું ન ચાલે, અમે ધક્કો ન ખાઈએ, તમે એક કામ કરો, આ જીવને આપણે સાથે લઈ લઈએ અને તમે અમારા ધર્મરાજાના દરબારમાં આવો. સંતો કે કાંઈ વાંધો નહીં, પણ આ જીવને મારશો નહીં જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી. માખણમાંથી વાળ કાઢે એમ જીવને ખેંચી લીધો સંતોએ અને આગળ કર્યો. યમના દૂતો આગળ, વચ્ચે પેલો જીવાત્મા દાદા દિવાનનો અને પાછળ બંને સંતો સૈમીની પુરીમાં ધર્મરાજાનો જ્યાં દરબાર છે ત્યાં આવ્યા. ધર્મરાજાની આગળ જીવને હાજર કર્યો ને સંતોને જ્યાં દૂરથી જોયા, ધર્મરાજા સોનાના સિંહાસનેથી ઉતરી ગયા અને જેમ દંડ પૃથ્વી ઉપર પડે ને એમ માંડ્યા સંતોને દંડવટ કરવા. સંતો ધર્મરાજાને કહે છે કે આ જીવે અમને 2 રોટલા જમાડ્યા છે અને તમે તો બધા જાણો છો કે અક્ષરધામના અધિપતિ અમારા ઈષ્ટદેવ આજ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મ ધારણ કરીને વિચરે છે અને એણે એવો પોતાનું સામર્થ્ય પ્રવર્તાવ્યું છે કે સાધુને જમાડે એનું કલ્યાણ કરવું. આણે અમને 2 રોટલા જમાડ્યા છે, માટે અમારા ઈષ્ટદેવની આજ્ઞાએ કરીને અમે આ જીવને અહીંયા જમપુરીમાં રહેવા નહીં દઈએ. ત્યારે ધર્મરાજા કહે છે કે તમને જેમ મહારાજની આજ્ઞા હોય એમ કરો અને આને તમે લઈ જાઓ. યમના દૂતોને કહે છે કે આજ નહીં પણ ગમે ત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે એટલે આવું તો બહુ થશે, તો મને પૂછવા આવવાનું નહીં. કોઈ પણ સાધુ આવીને જીવને છોડાવે એટલે તમારે મૂકીને જમપુરી ભેગું થઈ જવાનું. યમના દૂતોએ વાતને માથે ચડાવી અને પછી જે દાદો દિવાન હતો એના જીવાત્માને દેવલોકની અંદર મૂક્યો. અને કારણ કે ભગવાનની ઓળખાણ તો એને હતી નહીં, થોડા વર્ષ દેવલોકમાં રહી અને મૃત્યુલોકમાં જન્મ મેળવ્યો. ભગવાનના એકાંતિક ભક્ત થઈ ભજન કરી અને ભગવાનના ધામમાં ગયા. આવો પ્રતાપ એને જમાડ્યાનો, અન્ન વસ્ત્ર આપ્યાનો છે. ભગવાનની તો વાત જ નથી. આ કોની વાત ચાલે છે? ભગવાનના ભક્તોને અને ભગવાનના સંતોને કાંઈ દીધું એ વખતે તો એનું પણ મહારાજે કલ્યાણ કર્યું. ભાલદેશની અંદર આખોલ કરીને ગામ છે ને, એમાં એક મનોહર ભક્ત હતા. હવે આને કાયમ એવો નિયમ કે શેરડીનો વાડ કરે ને એની ભેગા તુંબડા વાવે, પછી એ તુંબડા સરસ તૈયાર થાય ને એટલે સંતોને તુંબડા આપે. એની અંદર સંતો પાણી પીવે, ભોજન કરે, આવું બધું કાયમ કરે. એનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ સરસ મજાના રંગેલા કેટલાય નવા તુંબડા લઈને તેડવા આવ્યા. મનોહર ભક્ત કહે છે કે મહારાજ બધા વિમાન લઈને આવે, ઘોડી લઈને આવે, રથ હાથી લઈને આવે, તમે કેમ આ તુંબડા લઈને આવ્યા? ત્યારે મહારાજ કે તે અમારા સંતોને બહુ તુંબડા આપેલા એટલે તારા ઉપર રાજી થયો છું. જો વિમાન લઈને જ આવ્યો પણ આ તો તને તુંબડા બતાવ્યા કે આ તારી સેવાથી હું રાજી છું, માટે ચાલ ધામમાં. એને વિમાનમાં બેસાડી અને સીધા ભગવાન ધામમાં લઈ ગયા. નહીં સાધન, નહીં વ્રત, નહીં જપ તપ, કાંઈ નહીં. આનું કાંઈ નક્કી નહીં. ક્યારેક જન્મે લેવડાવે, ક્યારેક બદ્રિકાશ્રમમાં મોકલે અને ધારેન તો સીધે સીધા પણ મોકલી દે. આવો ભગવાન શ્રી હરિનો પ્રતાપ છે. મહારાજ કહે છે કે હે સંતો, જે તમારી સેવા કરશે તો જે ધામના અમે રહેનાર લઈ જઈશું તે ધામ મોજાર. જે ધામમાં, બીજા એકેય ધામમાં નહીં, જે ધામમાં અમે રહીએ છીએ એ ધામમાં અમે લઈ જઈશું. નથી જોવી જીવની કરણી, આ વારની રીત દોષ હરણી. જીવની કરણી અમે અમારે જોવું નથી. મહારાજ કે જીવની કરણી સામે જોઈએ તો એકેયનું લક્ષણ બ્રહ્માંડમાં એવું નથી કે અમારા ધામમાં આવી શકે, પણ અમારે એના કામ સામે જોવું નથી. કારણ કે જ્યારે ભરવું હોય મોટું વાણ,
જ્યારે બહુ મોટું વાણ ભરવું હોય ત્યારે પછી બહુ લપ ન કરાય કે આ વસ્તુ સારી છે ને આ નથી સારી, જે આવે એ ભરી જ દેવાય. ભગવાન શ્રી હરિ કરોડો મનવારી લઈને અક્ષરધામમાંથી આવ્યા છે. મહારાજ કે એક મનવાર આ વખતે અમારે ખાલી લઈ જાય નથી. જે મળે લોઢું મળે, પાષાણ મળે, બધું ભરવું. જેવો માલ મળે એવો ઓરે, અને તોય પાછા ઠાલું કઈને બકોરે. જેટલું મળે એટલું ભરે ને તોય પાછા એમ કે હજી જેને આવવું હોય તો ચાલો, હજી અમારું વાણ ખાલી છે. એવો આજ મોટો અવતાર, બહુ જીવ કરવા છે ભવ પાર. એવો મોટો આજનો અવતાર છે. સંતોના યોગે મહારાજે કલ્યાણ કર્યા, પોતાના યોગે પણ કર્યા. કોઈના કામ ને વાંક ને ગુના કોઈ વસ્તુ મહારાજે જોઈ નથી. શરૂઆતમાં તો જ્યારે મહારાજ સત્સંગમાં આવ્યા અને સોરઠ દેશમાં ફરતા, ત્યારે સોરઠવાસી મહારાજને જાદુગારા કહીને જ બોલાવતા. માંગરોળમાં જ્યારે ભગવાન શ્રી હરિ બિરાજતા હતા ત્યારે માંગરોળની અંદર અમુક શ્રાવક, જૈન, વાણિયા વગેરે હતા. તો એ તો બધા એવું જ કે આ જાદુગારાને અહીંયા ક્યાં આપણા નવાબે ઉતરવા દીધા. કારણ કે ભગવાનની ચાલમાં જાદુ, એની આંખમાં જાદુ, એની જીભમાં જાદુ, એના લટકામાં જાદુ. ક્યારે કોને ખેંચી લે એ કાંઈ નક્કી જ નહીં. ભગવાન શ્રી હરિ માંગરોળની બજારમાં જ્યારે નીકળે ત્યારે બધા આંખો બંધ કરવા માંડે કે નહીં ને કંઈક ગાંડા કરી મૂકશે ને લાકડા જેવા કરી દેશે તો હવે આને શું ખબર પડે કે આ સમાધિ કહેવાય. એટલે આંખો બધા બંધ કરી દે. મહારાજ એક દિવસ ગોરધન શેઠને કહે, હે ગોરધન શેઠ, આ તમારા ગામના કેમ બધા આખો દિવસ આંખું બંધ કરીને જ બેસે છે? ગોરધન શેઠ કે મહારાજ, એ દુર્ભાગ્ય હોય ને એ તમે નીકળો ને ત્યારે જ આંખો બંધ કરે છે. એને ધામમાં જવાના લક્ષણ ક્યાં છે? મહારાજ કે શેઠ, એને ધામમાં જવાના લક્ષણ નથી, પણ અમારે ધામમાં લઈ જવાના લક્ષણ છે કે નહીં? શેઠ કહે છે કે મહારાજ, એટલા માટે તમે આવ્યા છો, તમારે તો લક્ષણ હોય જ ને. મહારાજ કહે ભલે ને આંખ્યું બંધ કરી દે, કાને ક્યાં પૂંબડા દેવાના? તમે એક કામ કરો, આ અમારી ચાંખડીયું છે ને એમાં કોઈ સોની પાસે જઈને એમાં સોનાની ઘૂઘરીયું નખાવો ને એવો રણકારો બોલે ને એવી નખાવજો. અને એ ચાંખડી પહેરીને જ અમે તમારા ગામની બજારમાં ચાલશું અને એવા જોરથી ધરતી ધમધમાવતા ચાલશું ને ચાંખડીનો ચટકો થાય ને ઘૂઘરીનો ગમકારો સંભળાય એટલે સમાધિ. ભલે આંખો બંધ રાખે. ગોરધન શેઠ કહે છે કે મહારાજ, આ બધા જાતના વાણિયા છે, ઓય દુકાનો બંધ કરી દેશે. મહારાજ કે કાન થોડા બંધ કરશે, અમે ઓટે જઈને ચરણ પછાડશું, એને સમાધિ થઈ જશે, દુકાન કોઈ ઉગાડે એવું નહીં રહે. ગોરધન શેઠ કે મહારાજ, ધણીનો ધણી કોઈ નથી. તો ગોરધન શેઠે ભગવાનની સરસ મજાની ચાંખડીઓ હતી, એ ચાંખડીઓમાં સોના ચાંદીની રણકારા બોલે ને એવી ચારેય બાજુ ઘૂઘરીઓ નખાવી. ભગવાન ઘૂઘરીવાળી ચાંખડી પહેરીને ચાલે એટલે ચટક ચટક એવો ચાંખડીનો અવાજ આવે. મહારાજ કે આપણે એટલું કલ્યાણ સસ્તું કરી દેવું છે. સવારમાં 8 વાગે શાક મોંઘું હોય પણ 12 વાગે પાછું હરરાજી થાય. મહારાજ કે કલ્યાણની હરરાજી. જેને કાને ચાંખડીનો ચટકો સંભળાય, ઘૂઘરીનો ગમકારો સંભળાય, એને સમાધિ અને એને સીધું 8 આવરણને ભેદીને અક્ષરધામ. ભગવાન શ્રી હરિ નીકળે એટલે કોકની નજર જાય તો સમાધિ થઈ જાય, એટલે બીજા બધા આંખો બંધ કરે. તો ભગવાન શ્રી હરિની ચાંખડીનો ચટકો સંભળાય તો હાથમાં ત્રાજવો આમ હોય તો આમના આમ જ રહે. મહારાજને બહુ હસવું આવે. સંતો અને મહારાજ હસે અને ઓલા બધાનો જીવ જાય. પછી જાગે એટલે ભગવાનને શરણે થાય કે તમે તો સ્વયં ભગવાન છો. એક પછી એક મણિધરને ટપોટપ મહારાજ માંડ્યા પકડવા. અને મણિધરને પકડવા માટે કોણ જોઈએ ખબર છે? ગારુડી જોઈએ. વાદી હોય, ફૂલવાદી હોય અને ગારુડી પણ હોય. તો જે આ તમારે આવ્યું હતું ને પેલા સ્વામીની વાતોમાં, તો આ ગારુડી છે ને એને સારામાં સારું સર્પને પકડતા આવડે. એમ ભગવાન આજે ગારુડી બનીને આવ્યા છે, એટલે ગમે એવો જીવ આગો પાછો થાય મહારાજ એને ઝપાટે પકડી લે. ભગવાન શ્રી હરિ માંગરોળની બજારમાં નીકળે છે. વેપારીઓ ભગવાનને જોઈ અને માંડ્યા દુકાનોના દરવાજા બંધ કરવા, એકબીજાને શાન કરી અને દરવાજા બંધ કરે. ભગવાન શ્રી હરિને બહુ આશ્ચર્ય થાય છે. કહો જે મોક્ષ
તપ કરીને ખપી જાય તોય મળે નહીં, આજ મફતના ભાવમાં મળે છે તોય અભાગ્યા જીવ એને લેવા તૈયાર થતા નથી. હવે સમાધિમાં તો કાંઈ થોડો શોટ લાગવાનો હતો, પણ બીક લાગે કે નહીં ને કાંઈક જાદુ કરી મૂકશે. અને આનોય વાંક નહોતો. સમાધિમાં જાય ને તે કોકને મહારાજ 6 મહિને જગાડે. 6 મહિના સુધી લાકડા જેવું લાકડું થઈને પડ્યું હોય એટલે જોનારાને બીક લાગે. પછી એના ઘરના બધા આવીને એમ કે હવે બેઠા ન થાય એવું હોય તો હોંપી દો. મહારાજ કે તમે કાંઈ રોશો નહીં, આ ક્યાંય ગયા નથી, આ એની જાતે બેઠા થશે. કોઈના આવીને ઘરના બધા બહુ કુટુંબીજનો રોવે તો મહારાજ ચપટી વગાડે એટલે તરત બેઠો થઈને મહારાજને મંડે દંડવટ કરવા. જોનારાને એમ થાય કે વાહ એક વાત નથી થતી, નથી મરતા કે નથી જીવતા. એટલે બધાને બહુ ડર લાગતો. એક વખત ભગવાન શ્રી હરિ માંગરોળની બજારમાંથી નીકળ્યા, ગોરધન શેઠને ઘેર જતા હતા. એમાં એક વેપારી હાથમાં ત્રાજવું લઈને કંઈક જોગતો હશે. તે આમ જરાક જોવું નહોતું, પણ જરાક નજર ગઈ ને ત્યાં ત્રાજવું આમને આમ રહી ગયું અને બિલકુલ સજડ થઈ ગયો. હલાવે તો એમ થાય કે જાણે લાકડાનું પૂતળું હશે એવું શરીર થઈ ગયું. ભગવાન હસતા હસતા ગોરધન શેઠને ઘેર ગયા. પછી મહારાજ ગોરધનભાઈને કહે છે કે આજ તો અમારે થોડોક ટાઢો પવન આવે ને તો તમારા મેળા ઉપર જઈને પોઢવું છે. તો મેળા ઉપર એક સરસ ગોંખ હતો, એની સામે મહારાજને ઢોલી અડાડી દીધો અને ઢોલિયા ઉપર મહારાજ આમ જરાક આડે પડખે થયા, એક હાથને કોણી ભર રાખીને મસ્તક એની ઉપર રાખ્યું. મહારાજે જે આમ નજર કરીને તો એની સામે એક બીજી મેળી હતી અને એ મેળી ઉપર એક માણસ નળિયા ચાળે. એણે આમ જ્યાં જોયું ને ત્યાં તો નળિયા ચાળતા ચાળતા સમાધિ થઈ. તે દડદડતો રસ્તા ઉપર આવીને પડ્યો. એવો જોરદાર ધબકારો બોલ્યો. આજુબાજુમાંથી તો બધા જોવા ભેગા થઈ ગયા કે આ શું થયું. ગોરધન શેઠ એકદમ નીચે ઉતર્યા. એને ખ્યાલ આવી ગયો બધાને કે આને કાંઈ વાગ્યું નથી. હવે પડે એટલે એમ થાય કે મૂંઢમાર વાગ્યો ને આ બેભાન થઈ ગયો હશે, પણ આને તો સમાધિ થઈ હતી. ગોરધન શેઠ કહે છે કે આને અત્યારે ઘરમાં લઈ જાવ, આ સમાધિમાં ગયો છે, હમણાં જાગશે. એટલે ગરધણી કે આ અમારો દાડીઓ મજૂર છે, અમે એને આખો દીની દાડી ઠેરાવી નળિયા ચાળવા રાખ્યો તો નહીં, એને ક્યાં સમાધિ કરાવી. ગોરધન શેઠ કે હવે આ મફતમાં નથી થતી, કરાવી છે તો હમણાં જાગી જશે. ત્યારે બધા માણસો કે તમે તમારા સ્વામિનારાયણને કયો આને બેઠો કરે નળિયા મંડે ચાળવા. તો ભગવાન શ્રી હરિ ગોખમાં નજર રાખી અને ત્યાં મેળી ઉપર પડેલા ગોરધન શેઠે કહ્યું કે મહારાજ ઓલા નળિયા ચાળવા વાળાની સામે તમે જોયું? મહારાજ કે ના, એણે અમારી સામે જોયું, અમે નથી જોયું. મહારાજને કહે છે કે મહારાજ એ તો પડ્યો અને બધા કકળાટ કરે છે, મજૂરીએ એને રાખ્યો હોય તો એને સમાધિમાંથી જગાડો ને. ભગવાન શ્રી હરિ કહે છે કે જાગી ગયો, સંકલ્પ કર્યો. ત્યાં તો ઘરના માલિકને કે હવે હું નળિયા ચાળવા નહીં જાઉં ઉપર. કેમ? તો કે સ્વામિનારાયણે મારી સામે જોયું તો મને કંઈક થઈ ગયું અને હું તો ક્યાંય દૂર દૂર બધા તેજમાં જતો રહેલો, તે માંડ માંડ બારો આવ્યો, નળિયા ચાળવા ન ગયો. અને પછી એવું કહેવાય છે કે એણે હાથે ચાળ્યા, કોઈ મજૂર આવ્યા જ નહીં, કારણ કે બધાને બીક લાગે કે નહીં ને કંઈક થયું હોય તો. આવા ઐશ્વર્ય ભગવાન શ્રી હરિ બતાવે છે. બપોર પછી ભગવાન કહે છે ગોરધનભાઈ આપણે વાવને કિનારે સભા કરવાની છે, માટે ત્યાં જઈએ. એટલે ભગવાન ચાંખડીઓ ધારણ કરી મહારાજ કહે છે કે ચાંખડી ઓલી ઘૂઘરીવાળી દેજો. એટલે ઘૂઘરીવાળી ચાંખડી મૂકી ભગવાન શ્રી હરિએ ચાંખડી પહેરી અને મહારાજ નીકળ્યા. હવે ગામની અંદર એક ડોશીમાં હતા, તો એણે તો નક્કી જ કરી નાખેલું કે ડેડકાને ડાંબે સ્વામિનારાયણ, પણ મણિધરમાં હાથ નાખે તો ખબર પડે. ગામના સ્ત્રીઓને કહે છે કે તમે બધા નમાલા તો એના કામણ ટુમણમાં બોળવાઈ જાઓ, મારું નામ લે તો ખબર પડે. એટલે ભગવાન શ્રી હરિ રસ્તા ઉપરથી નીકળ્યા ને એ વખતે બરોબર આ ડોશીમાં પોતાના ઘરનું આંગણું વાળતા હતા અને નાની એવી બારી હશે એટલે બારી આમ ખાલી બંધ કરેલી અને ભગવાન બાજુમાંથી નીકળ્યા ને ડોશીમાં વાંકા વાંકા વાળે. એટલે ઓલો ચાંખડીનો અવાજ આવ્યો ને તો ડોશીને બીક લાગી કે આ સ્વામિનારાયણ તો નહીં નીકળ્યા હોય ને. એટલે ડોશીને એમ કે અંદરથી સાંકળ દઈ દો. જ્યાં સાંકળ દેવા ગયા ત્યાં બારી ખોલીને અંદર ડોકાઈને મહારાજ કે જય સ્વામિનારાયણ માડી. અને આ ભગવાનનો અવાજ સાંભળ્યો, હાથમાંથી સાવરણો નીચે પડી ગયો. ભવ બ્રહ્માદિક દેવતાઓને જે વસ્તુ દુર્લભ
એ સામાન્ય જીવને થાય. ડોશીમાં તો એકદમ બેભાન થઈને નીચે પડી ગયા. મહારાજ તો ત્યાંથી ચાલતા થઈ ગયા. પણ મહારાજ ગયા અને ડોશીમાં જાગ્યા. જાગીને જ્યાં સાવણો હાથમાં લીધો ત્યાં તો બાજુમાં મહારાજ ઉભેલા. ડોશી વિચાર કરે કે હજી નહીં ગયા હોય. ડોશીમાં કહે છે કે હવે તમે જાઓ. મહારાજ કે હવે ક્યાં જાય? પછી તો જે ઘરનું કામ કરે, જ્યાં જાય, વાવે પાણી ભરવા જાય, મહારાજ પાછળ પાછળ. આ તો બહુ મૂંઝાઈ ગયા. આજુબાજુ વાળાને બોલાવીને કીધું કે આ માનો ન માનો, મને સ્વામિનારાયણ વળગ્યા લાગે છે. એક જ વખત નજર થઈ અને મને વળગ્યા. મારાથી જરાય આગા જતા નથી. ડોશીમાં તો બૂમાબૂમ માંડ્યા કરવા, દૂર હટો, દૂર હટો. પણ ભગવાનની મૂર્તિ ખસે નહીં. એવી ને એવી સલૂણી મૂર્તિ. જે રીતે બારીમાં આમ જરાક ડોકાઈને જય સ્વામિનારાયણ કીધેલું ને શબ્દો ગુંજ્યા કરે, અને આમ બારીમાં ડોકાતી અડધી મૂર્તિ મહારાજની આને સતત દેખાય. પછી તો ગોરધન શેઠને કીધું. ગોરધન શેઠે મહારાજને કીધું કે મહારાજ આ ડોશીમાં બહુ મૂંઝાય છે, કેટલાય ગામનાને ભેગા કર્યા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે ડોશીમાને હજી અમારો મહિમા નથી, એને ખબર નથી કે આને માટે કેટલી સાધના કરવી પડે ને કેટલા જન્મ આને માટે કાઢી નાખવા પડે ત્યારે આ મૂર્તિ દેખાય. ગોરધન શેઠ કહે છે મહારાજ ડોશી તો એવું બોલે છે કે મને સ્વામિનારાયણ વળગ્યા છે. મહારાજ કંઈ કાંઈ ખોટું નથી બોલતી. ભૂત વળગે તો એને સારંગપુર જઈને કઢાવો તો નીકળી જાય. પણ મહારાજ કે અમે જેને વળગીએ એને પૃથ્વીના કોઈ પણ છેડે લઈ જાય ને ગમે એવા ભૂવા ડાકલા બેસાડે, પણ અમે ક્યારેય એનો પીછો છોડતા નથી. એક વખત હાથ ઝાલીએ તો અમે એનો હાથ જિંદગીમાં પણ કોઈ દી મૂકતા નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે બહુ એને એવું લાગતું હોય તો આપણે ફરીને એને ઘેર જઈએ. તો મહારાજ ફરીવાર હાથમાં છડી લઈ ડોશીને ઘેર આવ્યા. ને આવીને મહારાજ કહે છે કે મારી શું છે? તો કે કાંઈ નહીં, તમે મારાથી એક ઘડીએ ખસતા નથી, મારે તમને જોવા નથી, તમે તો કામણગારા છો, જ્યાં નજર કરું ત્યાં તમે જ દેખાવ, મને કાંઈ ઘરનું કામ સૂઝતું નથી, માટે મારાથી આગા ખસો. ભગવાન શ્રી હરિ કહે છે કે જો તું વર્તમાન ધરાવીને કંઠી પહેરને તો તને નહીં દેખાય. ડોશીમાં કે એક નહીં બે કંઠી પહેરાવો પણ તમે દેખાતા બંધ થાવ. ભગવાન શ્રી હરિએ તરત પાણી મંગાવ્યું, ડોશીમાના હાથમાં જળ આપી, પંચ વર્તમાન પાળવાની આજ્ઞા કરી, વર્તમાન ધરાવ્યા કે આજથી તમે અમારા આશ્રિત. ડોશીમાં કે તમારી આશ્રિત પણ તમારે દેખાવાનો નહીં. મહારાજ કે આજથી જ્યાં તને કોલ આપું જિંદગીમાં કોઈ દી ન દેખાવ. બસ ડોશીમાં તો રાજી થઈ ગયા. પછી તો વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા, કાયમ સત્સંગ કરે, ભજન ભક્તિ કરે, નિયમ ધર્મ પાળે, આવું બધું થાય. મહારાજ તો પછી સત્સંગમાં આ બાજુ બધે પાંચાલ દેશમાં આવતા રહ્યા. પછી ફરતા ફરતા એક વખત મહારાજ માંગરોળ ગયેલા. મૂળચંદભાઈને ઘેર મહારાજ સભા કરીને બેઠેલા. અને એ વખતે આ ડોશીમાં સાવ છેલ્લી સ્થિતિ, હાથમાં લાકડી લઈને વાંકા વાંકા આવીને નેજવા નાખીને મહારાજને જોવે છે કે હો મારો વિહામો બહુ ઝાઝા દિવસે આવ્યો. મહારાજની પાસે નજીક ગયા. મહારાજ કે કેમ ડોશીમાં મજામાં? ત્યારે ડોશીમાં કહે છે કે મહારાજ મજામાં તો છું, પણ તમે મને પહેલાં દેખાતા હતા એવા દેખાવ ને. મહારાજ કહે છે કે જીવ બોલ્યું ફરે, ભગવાન બોલ્યું ફરે નહીં. હું તમારી પાસે પ્રતિજ્ઞાબદ્ધ થયો છું, જિંદગીમાં ક્યારેય તમને નહીં દેખાવ, માટે હવે એ વાતને તમે ભૂલી જાઓ. લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે તમે અવેડે મોઢું ધોવા ગયા, તો હવે ક્યાં દેખાવ? ડોશીમાં બહુ કરગર્યા. મહારાજ કે શરીર પડશે ત્યારે વાગતે ઢોલે કેટલાયને દર્શન દઈને તમને ધામમાં લઈ જાયશ, પણ હવે દેખાઈશ તો નહીં જ. આંખો બંધ કરે, કેટલું ધ્યાન કરે ત્યારે જેવી તેવી મહારાજની મૂર્તિ દેખાય, બાકી દેખાતા બંધ થઈ ગયા. એટલે આ જીવ ઘણીવાર એવા દુર્ભાગી હોય કે ભગવાનને ઓળખી ન શકે. એક વખત મહારાજ ડોસાવાવીને કિનારે આંબલી નીચે સભા કરીને બેઠેલા. સંતોની આગળ ઉપદેશની વાતો કરે. જમવાનો સમય થયો એટલે ગોરધનભાઈ મહારાજને બોલાવવા આવ્યા. એટલે મહારાજે વાવમાં સ્નાન કરી અને પીળું પિતાંબર પહેર્યું, લાલ ખેસ ઓઢ્યો અને માથે લીલો સાફો બાંધ્યો, 3 કલર. અને પછી ચાંખડીએ ચડી અને મહારાજ ચાલતા થયા. હવે રસ્તામાં એક કંદોય સુખડું તોળે, કોઈ લેવા આવ્યો હોય છે સુખડું,
એ તોડતો હતો અને ભગવાન શ્રી હરિની સામે આમ જરીક જોવાઈ જવાનું એટલે ત્રાજવું એમને એમ રહ્યું. મહારાજ તો હસતા હસતા જતા રહ્યા. પેલો માણસ બૂમાબૂમ કરે, હલાવે, ઘોંકાવે, પણ પેલો તો કંઈ હલે નહીં, ચલે નહીં. હવે ઉખડું હાથે કેમ લઈ લેવું, અત્યારે જેવું નહીં ને હાથે લઈ લેવું. પેલો તો વિચાર કરે કે હવે શું કરવું, દુકાન પડી મૂકીને બીજી દુકાને ગયો. મહારાજ ગોરધનભાઈને ઘેરથી જમીન વળી પાછા વાવે આવ્યા. તો રસ્તામાં ભગવાન શ્રી હરિએ પેલા કંદોયની સામે જોઈને જરાક મુખડું મલકાયું. ત્યાં તો પેલો સમાધિમાંથી એકદમ જાગી ગયો અને જાગીને ભગવાનના પગમાં પડ્યો. મહારાજ તમે તો સ્વયં ભગવાન છો. મહારાજ કે મને તો ખબર જ છે, આ તો તને મારે બતાવવું તું કે અમે કોણ છીએ. આવી રીતે ભગવાને કોઈની ઈચ્છા હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ પરાણે કલ્યાણ બધાને આપ્યા છે. આજ એવો મોટો છે અવતાર, બહુ જીવ કરવા ભવ પાર, કેટલાયને ધામમાં લઈ જવા માટે ભગવાને આ અવતાર લીધો છે. આવ્યા લહેર મેરમાં આ વાર, પરમ સ્નેહી પ્રાણ આધાર, આજ લહેરી લહેરમાં આવી ગયા. અને લહેરમાં હોય ને ત્યારે જે જોઈએ તે મળે, ખીજાયેલા હોય ત્યારે ન મળે. ભગવાન શ્રી હરિ એક વખત વારણા ગામે ગયેલા ને ત્યાં બ્રાહ્મણ ભક્ત પૂતળીબાઈ હતા. તો સાંજનો સમય આ ભગવાન શ્રી હરિ એકલા હતા. માણકીને પળિયામાં બાંધી અને મહારાજ કહે છે પૂતળીબાઈ ભૂખ લાગી. પૂતળીબાઈ કે મહારાજ ખીચડી થઈ ગઈ. મહારાજ કહેતો હવે અમને દૂધ અને ખીચડી જમવા આપો. પછી ભગવાન શ્રી હરિને થાળી આપી, એમાં એક બાજુ ખીચડી મૂકી અને દૂધની તાંસળી ભરી દીધી. તે મહારાજ જમતા જમતા ખીચડીને થાળીમાં ચારેય બાજુ ચોપડે, કાંઠા ઉપર લગાડે, બાજુમાં વેરે, ઘડીક આમ ઢગલો કરે, ઘડીક આમ ઢગલો કરે, વળી થોડુંક જમે, આવી રીતે રમત કરે. પેલા બાઈ વારે વારે જોયા કરે. પછી મહારાજને કહે છે કે મહારાજ તમે એવું કહો, તમારા સંતો એવું કહે કે મહારાજ કરોડો જીવના કલ્યાણ કરવા આવ્યા છે, તો તમને ખીચડી કેમ ખવાય એની તો ખબર નથી. હવે આમાં તમે કલ્યાણ શું કરતા? ભગવાન શ્રી હરિ કહે છે કે પૂતળીબાઈ અમને કલ્યાણ કરતા ન આવડે. પૂતળીબાઈ કહે છે કે માણસની જેમ ખાતાય નથી આવડતું, ખાલી એક જ વસ્તુ પીરસી છે તોય ચારેય બાજુ બધું બગાડે મૂક્યું ને આખી થાળીએ ખીચડી ચોપડી. ભગવાન શ્રી હરિએ આમ જ્યાં ચપટી વગાડી ત્યાં તો પૂતળીબાઈને સમાધિ, અને સમાધિ થઈને સમાધિમાં અક્ષરધામમાં ગઈ. અને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજ જે રીતે પોતાને ઘેર બેઠેલા ને એવી રીતે બેઠેલા, ને થાળીમાં બધે ખીચડી ચોપડે અને ચારેય બાજુ હજારો મુક્તો બેઠા બેઠા ભગવાનનો સ્તવન કરે, તમામ અવતારો ભગવાનની સ્તુતિ કરે. પૂતળીબાઈ તો ઘડીક અવતારો મુક્તો સામે જોવે, ઘડીક પાછી મહારાજ સામે જોવે કે આ મારે ઘરે બેઠા એ ખીચડી આજ અહીંયા બેઠા છે, અને આટલા બધા મુક્તો એની સ્તુતિ કરે છે. ભગવાન શ્રી હરિએ ચપટી વગાડી એટલે પૂતળીબાઈ જાગ્યા એટલે મરક હસતા મહારાજ કે પૂતળી હું કલ્યાણ કરું એવો કે નહીં? પૂતળીબાઈ કે અરે મહારાજ મારા કલ્યાણની તો ક્યાં વાત રહી, કરોડો જીવના તમે કલ્યાણ કરો એવા છો. પછી ભગવાન શ્રી હરિ ખીચડી જમ્યા અને ત્યાં ને ત્યાં પોઢ્યા. અને પછી ગમે એવી મહારાજની લીલા જોવે તોય પૂતળીબાઈને કોઈ દિવસ સંકલ્પ થાય નહીં. આવી લીલા કરતા હોય ત્યારે ઘણાને એમ થાય કે આ શું કલ્યાણ કરતા હતા, પણ એ કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. પછી મુક્તને આપી આજ્ઞા અને તમે ફરો દેશ પ્રદેશ. સંતોને કહ્યું છે કે હવે તમે દેશ પ્રદેશે માંડો ફરવા, બધાઈને ઉપદેશ માંડો આપવા. મેં જેમ કહ્યું એમ તમે રહેજો. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પછી મુનિ પર હર્યા ને જેમ હાલ્યા હુડિયા વાણ, ભારે વાણને ભરવા અરે સહુ સજ થયા છે સુજાણ. સંતો નીકળ્યા પણ કેમ? સ્વામીએ ઉપમા આપી કે પરદેશમાંથી માલ સામાનને ભરેલી બહુ મોટી સ્ટીમર આવે તો એ સ્ટીમર છેક કિનારા સુધી ના આવી શકે, એ તો ઊંડા પાણીમાં જ રહે. અને પછી નાના નાના હોડકાઓ બોલાવી અને એ વચ્ચે જઈને સ્ટીમરમાંથી બધો માલ સામાન ખાલી કરીને કાંઠે લાવે. એમ મોટી સ્ટીમર ઉતરી એ મહારાજ, અને નાના નાના હોડકા એ બધા સંતોના મંડળ. એટલે મુનિઓ બધા નીકળ્યા, નક્કી કર્યું છે કે આખા હોડકા ભરી દેવા છે, કેટલાય જીવને ધામ ભેગા કરી દેવા છે.
પછી પોતે પ્રભુજીએ ઉર વિચાર્યું એમ બહુ જીવ જેમ ઉધરે મારે કરવું એમ. સંતો તો બધા ગયા ગામડા ફરવા માટે, પણ હું જે ઠેકાણે રહું તે ઠેકાણે પણ કરોડો જીવનું કલ્યાણ થાય એવું મારે કંઈક કરવું પડશે. એટલે ભગવાન શ્રી હરિએ પછી સદાવ્રતો બંધાવ્યા, ઠેક ઠેકાણે અન્નક્ષેત્ર બંધાવ્યા, અને એમાં જે કોઈ ગરીબ સાધુ સંન્યાસી તપસ્વી આવીને જમે તો મહારાજ કે એનું મારે કલ્યાણ કરવું. અને જેટલા જેટલા આવે પ્રસાદીનું અન્ન જમે એટલે તરત જ એને સત્સંગ થાય, ભગવાનનું માંડે ભજન કરવા. લોજ, માંગરોળ, અગતરાય, માણાવદર, મેઘપુર, ધોરાજી, સાંકળી, ભાડેર, જામવાળી, નવાનગર, ફણેણી, ગઢડા, કોટડા, કારિયાણી, માણેકવાડ, મેથાણ, જેતલપુર, આ બધાય ગામમાં મહારાજે સદાવ્રત બંધાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ એકે એક ગામના નામ લખ્યા છે. અને ત્યાં બબે સંતોને રાખે, અને સંતો જે કોઈ આવે એને દાળ રોટલાનું સદાવ્રત આપે. સદાવ્રત લેવા આવે મહારાજ કે પહેલાં એને થોડીક વાતો કરજો અને પછી એને જમવા દેજો. એટલે ભગવાનની વાતો કરે અને જીવાત્મા ભગવાનને શરણે થાય, કોઈ વળી પ્રસાદીનું અન્ન જમીને પાવન થાય. આવી રીતે શરીર છોડી છોડીને માંડા પધાય પછી ભગવાનના ધામમાં જવા. એમ અનેક જીવ ઉદ્ધાર્યા, ભય ટાળીને ભવ જળ તાર્યા. સદાવ્રત બંધાવીને કેટલાયનું કલ્યાણ કર્યું. પણ એ વખતે બધા વૈરાગીઓનો ખૂબ ઉપાડો હતો, એટલે જ્યાં જ્યાં સદાવ્રત ચાલતા હોય તો ત્યાં બધા વૈરાગીઓની ફોજ આવે. હવે સંતો તો બે જ હોય, અને મહારાજની આજ્ઞા કે કોઈ ગાળ દે, કોઈ મારે તો એ અપમાનને તમે સહન કરજો, પણ એને સામે મારશો નહીં, એને ક્યારેય ગાળ દેશો નહીં, તમે ક્ષમા રાખજો. હવે વૈરાગીઓનું મંડળ આવે એટલે આવી અને જાજુ અન્ન માગે. સંતો એવું કે તમે જેટલા માણસો છો એટલું અન્ન તમને આપું. આ લોકો કે અમારે અમારા આશ્રમમાં લઈ જવું. સંતો કે આશ્રમમાં લઈ જવા માટે નથી. એટલે પહેલા વૈરાગીઓ ભેગા થઈને સંતોને પકડીને ચીપિયા અને લાકડીઓના માર મારે, સંતોના વાસામાં ગરમ ગરમ ડામ દે. પછી જ્યારે સંતો મહારાજની પાસે આવે ત્યારે મહારાજ પૂછે કે સદાવ્રત કેમ ચાલે છે. મહારાજને કે સંતો સદાવ્રત તો સારું ચાલે, પણ વૈરાગીઓ બહુ ઉપદ્રવ કરે છે. મહારાજ કે અમુક અમુક એવા આસુરી હોય ને એને ખવડાવે સારું નહીં, માટે સદાવ્રત બધા બંધ કરી દો. જ્યાં જ્યાં સદાવ્રતમાં અન્ન હતું એ બ્રાહ્મણ વગેરે બધાને બોલાવી અને જમાડી આ બધા પેટ ઉપર પાટા મારે એવા હતા. અત્યારે તો બહુ સારું છે, એ સમય બહુ વિપરીત હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો એ વખતે કસોટીનો કાળ હતો. અત્યારે આપણામાં તો શું તાકાત છે, એ વખતે સંતોને હરિભક્તોમાં બ્રહ્માંડ બોળી દેવાની તાકાત હતી. પણ ક્યારેય સામે ચુકારો પણ આ લોકો કરતા નહીં, કારણ કે મહારાજની આજ્ઞા હતી. ભગવાન શ્રી હરિએ તમામ અન્ન વેચાવી દીધું. મહારાજ કે જેના ભાગ્યમાં હતું એનું સદાવ્રતે કલ્યાણ થયું ને બાકીના ભલે રહ્યા. પછી ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો કે હવે સદાવ્રત તો બંધ કર્યા, હવે શું કરવું. એટલે મહારાજે નવો ઉપાય કર્યો. તો એ ન માન્યું નાથનું મન, તો એ ના માન્યું નાથનું મન, તો એ ન માન્યું નાથનું મન, તો એ ના માન્યું નાથનું મન. કર્યા જન તારવા જગના, કર્યા જન તારવા જગના,
હવે યજ્ઞ કરીએ, અને યજ્ઞની અંદર જે આવે અને યજ્ઞનું અન્ન જમે તો એને પણ અમારે ધામમાં લઈ જવા. એટલે જુદા જુદા ગામોની અંદર ભગવાન શ્રીહરિએ યજ્ઞ કરવાનું શરૂ કર્યું. મહારાજે ડભાણની અંદર યજ્ઞ કર્યો. હવે યજ્ઞ કરીને કરવાનું એ જ હતું કે જે જીવાત્માઓ પ્રસાદીનું અન્ન જમે તો એનું કલ્યાણ કરવું, બીજો કોઈ સ્વાર્થ નહોતો. પણ છતાં એ વખતે એટલા બધા વૈરાગીઓ અને બ્રાહ્મણો બધા વિરોધ કરતા કે ભગવાન જમાડે, કેટલી દક્ષિણાઓ આપે, પણ છતાંય સત્સંગનું બુરું થાય ને એવું જ મનમાં વિચારતા. વડનગરની અંદર મોતીરામ કરીને બ્રાહ્મણ હતા. ડભાણની અંદર યજ્ઞ થયો ને ત્યાં દર્શને આવેલા. પછી મહારાજે બધા બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, ખૂબ દક્ષિણાઓ ખોબે ને ખોબે મહારાજ સોના મોર્યો દેતા, ખૂબ દક્ષિણાઓ આપી. આ બધી દક્ષિણા લઈને એ ઘરે ગયો. એ વખતે એના શોભારામ કરીને વૃદ્ધ એના કાકા હતા. એટલે એના કાકાને પગે લાગવા ગયા ત્યારે શોભારામ કહે છે કે મોતીરામ કેમ દેખાતો નહોતો, અત્યાર સુધી ક્યાં ગયો હતો? તો કે તમને ખબર નથી, હું ડભાણ ગયો હતો. ડભાણમાં શું હતું? તો કે ત્યાં સ્વામિનારાયણે યજ્ઞ કરેલો અને 1,00,000 બ્રાહ્મણો હતા અને 1000 બ્રાહ્મણોને વરુણીમાં વરાવેલા, અને રોજ ચોખ્ખું 25 મણ ઘી પરનાળે ઓમાતું 18 દિવસ સુધી યજ્ઞ કર્યો. અમે તો જોઈ જોઈને બળી ગયા. યજ્ઞ મહારાજે કર્યો, બેઠા મહારાજ અને બળી ગયા બીજા. શોભારામ કહે છે કે યજ્ઞ પૂરો થઈ ગયો? તો કે હા કાકા યજ્ઞ તો પૂરો થઈ ગયો. શોભારામ કહે છે કે જા જા, તું બ્રાહ્મણનું બીજ જ નહીં. કેમ? તો કે સ્વામિનારાયણ યજ્ઞ કરતા હોય અને એનો યજ્ઞ ક્ષેમ કુશળ પૂરો થાય તે તારી નજરે જોયું? મારી જેવો હોત ને તો યજ્ઞના કુંડમાં પડીને મરે જ, પણ સ્વામિનારાયણનું ખરાબ લગાડે, ભલે જીવ દેવો પડે. હવે આવી પરિસ્થિતિમાં મહારાજે યજ્ઞ કર્યા. ત્યારે પેલો મોતીરામ કહે છે કે પણ કાકા સ્વામિનારાયણને અમે જોયા તો જોવામાં તો એ કોઈ બહુ મોટા પુરુષ હોય એવું અમને લાગતું, અને દુનિયા તો એને ભગવાન કહે છે. આમ જ્યારે કહ્યું ત્યારે ઓલો વૃદ્ધ શોભારામ ખાટલામાં બેઠો બેઠો ખાટલાની ઈંસની સાથે જોરથી હાથ પછાડીને કહે છે કે મોતીરામ, જો તારો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મને 8 દીમાં આંધળો કરે લે. અને પછી ભગવાન તો કોઈનો ભાર ન રાખે, મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. મોતીરામ કહે છે તો ખબર પડશે. હવે 8 દી ન થયા, ચોથે દિવસે ધબો નારાયણ થઈ ગયો, 2 આંખે આંધળો થયો, ક્યાંય દેખાય નહીં. મહા મૂંઝવણ માંડી થવા એટલે મોતીરામને બોલાવીને કહે છે તારા સ્વામિનારાયણને પ્રાર્થના કરીને તો જ હું દેખતો થાઈશ, માટે જઈને એને કે. મોતીરામ કહે છે કાકા તમે આંધળા જ સારા, અમથાય તમે કોઈનું સારું જોઈ શકતા નથી. તે પછી જીવ્યા ત્યાં સુધી આંધળા જ રહ્યા. હવે ચિંતામણી પાસે હોય તો અવળું ચિંતવે, કલ્પતરુ નીચે બેસીને અવળું ચિંતવે. હવે યજ્ઞ મહારાજે જીવને તારવા કર્યા હતા, પણ એમાં આવા દુર્ભાગ્ય જીવ હતા એ એની હાથે હેરાન થયા. 1,00,000 બ્રાહ્મણો જો યજ્ઞમાં આવ્યા હોય તો તમે વિચાર કરો કે બીજા માણસો કેટલા આવ્યા હશે. અને એને કાંઈ અત્યારે તમારી જેમ 2 રોટલીનો ખોરાક થોડો હતો? શેરે શેર ઘીના લાડુ કેટલાય જમી જાય. ભક્ત ચિંતામણીમાં લખ્યું છે 18 લાડવા ખોબામાં આવે ને એવડો લાડુ હોય. બ્રાહ્મણો લાડુ વાળે, મહારાજ કે તમારા હાથમાં સમાય એટલું ચૂરમું લઈ અને વાળજો ને તમે લાડુ વાળો ને ત્યારે નીચે ઘીની ધાર થવી જોઈએ, એવું લચપચતું ઘી નાખજો. હવે આવું ઘી નાખે. ભગવાને જ્યારે યજ્ઞ કર્યો ત્યારે મહારાજે પોતાના ઐશ્વર્યથી યજ્ઞ પૂરો કર્યો. હવે આમાં તમે કોકની પાસે દાનનો ખરડો લખાવા ગયા હોત પૂરું થાય? 25 મણ ઘી તો રોજનું 18 દિવસ સુધી હિસાબ કરજો, એટલું તો યજ્ઞમાં હોમાય. અને 1,00,000 બ્રાહ્મણોને જમાડવાના 1000 મણ લોટના રોજના લાડુ થાય બ્રાહ્મણો માટે. બીજી બધી રસોઈ થાય એ તો બધી જુદી. એટલે ભગવાન શ્રી હરિએ જ્યારે યજ્ઞનો આરંભ કર્યો ને ત્યારે ખંભાતથી થોડે આગળ એક મોટું બંગલા જેવું છપ્પર કરી અને એની અંદર તમામ ઘી, ખાંડ, ગોળ, ચોખા, દાળ વગેરે સીધાના મોટા મોટા ગંજ કરી રાખેલા.
પછી બધાએ ગાડા ભાડે કરી અને ત્યાંથી ગાડા ભરીને બધું સીધું સામાન ને એવું બધું દબાણની અંદર લાવે, કાયમ માણસો લાવે. એટલે બધા માણસોને સાધુ સંતો પૂછે કે આ બધો સામાન તમને કોણ ભરી દે છે? તો કે ખંભાતના એક બહુ મોટા શાહુકાર શેઠ છે અને એની પેઢીએથી એની દુકાનેથી અમે આ બધો સામાન લાવીએ છીએ. એટલે સંતોએ એક વખત મહારાજને કહ્યું કે મહારાજ, આ બધા ગાડાવાળા અમુક તો અજાણે આવે છે ને ઠલવીને પાછા જતા રહે છે. આપણે આવડો મોટો યજ્ઞ થાય તો આપણે ગાડાવાળાને જમાડવા ન જોઈએ? મહારાજ કહે તો જે મજૂરી દેતો હોય શેઠ જમાડે, આપણે કાંઈ જમાડવાની જરૂર નહીં, એ બધું એને માથે. સંતો કાયમ જોયા કરો, 18 દિવસ સુધી એવા આટલી સીધું સામાન હોય તો ગાડા સતત વહેતા રહે. સંતોને કહે છે કે તમારે એને કોઈને કાંઈ પૂછવાનું નહીં, તમારે મૂંગે મોઢે બધો સામાન વહી લેવાનો અને ઘટે એટલો તમારે મંગાવી લેવાનો, પણ એને કોઈને તમારે બોલાવવાના નહીં. સંતો કે કાંઈ વાંધો નહીં, જેને જે રીતે સોંપ્યું હતું એ રીતે બધાએ કામ પતાવ્યું અને યજ્ઞ પૂરો થયો. પણ સીધાના ઢગલા વધ્યા. ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ, આપણે આનું બિલ કેટલું થશે ખબર છે? માટે આપણે છે ને આ વધેલો સામાન બધો પાછો દઈ આવીએ. મહારાજ કે સારું, તમે પૂછ્યું તો એ સામાન ક્યાંથી આવ્યો? તો કે આ ખંભાતના એક શાહુકારને ત્યાંથી આવ્યો હતો. મહારાજ કે તો દઈ આવો. પછી બધાએ ગાડા ભરાવ્યા. ગાડા લઈને ખંભાતમાં બધાને પૂછ્યું, કોઈ શેઠ, કોઈ શાહુકાર, બધા ક્યાંય કોઈ શેઠ છે જ નહીં. પેલા ગાડાવાળા તો કે એ પણ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે શેઠ નહોતા, કોઈ શેઠની તાકાત નથી દુકાનમાં એટલો સામાન ભરે. એ શેઠનું રૂપ લઈને 18 દિવસ સુધી ગાડા અમે ભરી દીધા હતા. અને ગાડાવાળા હતા ને અમારા અક્ષરના મુક્તો હતા, એને તમારા ભોજન કરવાના ક્યાંથી મેળ પડે? એટલે એ જમતા નહોતા. 18 દિવસ સુધી શેઠનું રૂપ લઈ અને ભગવાન શ્રી હરિએ યજ્ઞની અંદર સીધું સામાન આ બધું પહોંચાડ્યું. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ યજ્ઞો કરાવ્યા અને યજ્ઞો દ્વારા કેટલાય જીવાત્માઓનું મહારાજે કલ્યાણ કર્યું છે. તો અહીંયા પુરુષોત્તમ પ્રકાશના 8 પ્રકાર પૂરા થયા. 9મા પ્રકારની કથા ચાલે છે. એની સાથે જ આપણે કથાને અહીંયા વિશ્રાંતિ આપશું. બપોર પછી ભગવાન યજ્ઞ દ્વારા જે જીવાત્માઓનો ઉદ્ધાર કરે છે અને એના સિવાયના જે કલ્યાણના ઉપાય કરે એને આપણે બપોર પછી સાંભળશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન અને કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની